આખો દિવસ બસ ખબર નહીં શું કામ કરતી હોય છે. હા, આ બાળને 8 વાગવા આવ્યા તો ચાના ઠેકાણા નથી. ચા મળશે? મમ્મીજી ચા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા એટલે ચા જ લાવવાની, સાથે નાસ્તો નહીં લાવવાનો. રોજ રોજ નવું નવું કહેવાનું. આજે થોડું મોડું થઈ ગયું. આ જોબ પર પણ જવાનું ને, બધે કેવી રીતે પહોંચું? આજનો દિવસ એડજસ્ટ કરી લો પ્લીઝ. હા હા, રોજ એ જ તો કરું છું. ખોટે ખોટા નાટક. આપણને આવ્યા અને 8 વર્ષ થઈ ગયા છે આ ઘરમાં, પણ તમારા ઠેકાણા કોઈ બદલાયા જ નથી. બસ આખો દિવસ એક જ કામ. ઘરના કામમાં તો ડોરો નથી, બહાર રખડવું છે, આ જ બધા ધંધા કરી ખાવા છે. અને નોકરી કરો છો તો નવાઈ નથી કરતા. આજકાલની બધી વહુઓ નોકરી કરતી જ હોય છે. હા તો નોકરી કરું છું તો તમારા લોકો માટે જ કરું છું ને. ઘરમાં 2 પૈસા આવે તો હેલ્પ થાય તમારા લોકોની. ધીમે બોલો, સંભળાય છે મને. ખોટે ખોટું જોરથી બોલવાની જરૂર નથી. મમ્મીજી પ્લીઝ, તમે મારી પાછળ શું કામ પડ્યા છો? હું માનું છું કે મારી અમુક આદતો હશે જે તમને નહીં ગમતી હોય. ઓબ્વિયસ છે એ વસ્તુ ઘરમાં રહેતા હોય ત્યારે. પણ બધી જ વાતમાં જો તમને તકલીફ પડતી હોય ને તો એ વાત ખોટી કહેવાય. બસ હા, આ બધી સિમ્પથી મેળવવાના ધંધા નહીં કરો. બધી ખબર છે. આ તમારા 2 ચહેરા છે ને મને બરાબર દેખાય છે. ખોટે ખોટા નાટક. ઘરમાં કામ ન કરવા પડે એટલે બધા નખરા. અને આ કામ કરવાની કંઈ જરૂર નથી. મારો દીકરો કમાય જ છે, પણ તમને એમાં ઘર ચલાવતા નથી આવડતું એટલે નોકરા કરવા જાઓ છો. બસ હવે કેટલો ગુસ્સો કરશો સવાર સવારમાં? આ ચા ઠંડી થઈ જશે, પી લો. ખબર છે ને કે હું ડાયાબિટીસની ગોળી લઉં છું, તો મને નાસ્તો નહીં આપો સાથે? તો પછી મારે રજા રાખવી પડશે. રાખી લો ને. આમે શું ઉકાળી લો છો નોકરા કરી કરીને? હા, નોકરા કરીને પ્રાઇમ મિનિસ્ટર બની ગયા. ના. આ ઘરના કામ કરો ને એટલે બહુ થયું. મમ્મીજી, ઘરમાં હેલ્પ કરવી ને એ પણ પ્રાઇમ મિનિસ્ટર જેવું જ કામકાજ છે. ઘરમાં ભૂખ્યા તો નથી બેસતા ને આપણે લોકો. ના. તમારો દીકરો એકલો કામ કરે તો મને દયા આવે છે કે હું થોડી હેલ્પ કરાવું, આગળ વધીએ આપણે લોકો. પણ ખબર નહીં તમને મારાથી શું વાંધો છે. વાંધો જ હોય. આ તમારા જેવી વહુ મળી હોય પછી અમારી શું હાલત થાય? વાંધો જ વાંધો છે મને તો. મને એ નથી સમજાતું કે તમને સીધી ભાષામાં ખબર નથી પડતી અને આટલા ભોળા બનીને જશો ક્યાં? કોઈ ભોળું નથી બનતું. આટલા વર્ષમાં તમારી સામે હું ક્યારેય નથી બોલી. ભોળા બનવાનું નાટક કરતી હોત ને તો ક્યારેક તો સામે બોલી જ હોત. મમ્મીજી, હું સાચું કહી રહી છું. તમે જેવી વિચારો છો ને એવી હું નથી. તમને શું લાગે છે કે મારું રૂપ અહીંયા અલગ અને બહાર અલગ છે એમ? હા, એવું જ છે. આ નોકરા કરવાના છોડો. 8 વર્ષ થઈ ગયા, ઘરમાં પારણું નથી બંધાયું. આખું ગામ મને પૂછે છે કે તમારી વહુ ક્યારે ઘરમાં બાળક આપશે? આ દુનિયા બાળકથી જ ચાલે છે. હા, બીજા કોઈ સંબંધો નથી. બસ હા, બસ રહેવા દો. આ બધા નાટક રહેવા દો. આ તમારી બ્યુટી ખરાબ ન થઈ જાય. તમારે નોકરી કરવી છે એટલે તમારે બાળક નથી આપવું, નહીં? બસ કરો મમ્મીજી, કેટલું બોલશો સવાર સવારમાં? આટલું તો કોઈ ન બોલે. અને રહી વાત આ બાળકની, તો 2 વખત અબોર્શન થઈ ગયું છે, તમને ખબર જ છે ને. એમાં મારો શું વાંક છે? જો આ બધી વાતને ઉખેડીને ખોટી મને હેરાન ન કરો. તમે કહેતા હોય ને તો હું જોબ પર નહીં જવા છે. એનાથી વધારે કંઈ? સરસ. નહીં જાઓ તો કંઈ મારી પર ઉપકાર કરો છો? હા, મારી પર ઉપકાર કરશો? ઘરે રહીને પણ આખો દિવસ ખબર નહીં કયા કામ કરો છો ને કયા નહીં, સમજ જ નથી પડતી. એ તો તમારા વિચાર આવા છે એટલે. તમને મારી સાથે ગમતું નથી ને એટલા માટે તમને એવું લાગે છે. બાકી હું બરાબર જ કરું છું. જે કરું છું ને એ રસ્તો મારા માટે બહુ બરાબર જ છે. હા, તમે જે કરો છો ને એ બધો રસ્તો તમારા માટે બરાબર છે, પણ અમારા માટે ખરાબ છે. એનું શું? બસ હવે તમારી વાત પતી ગઈ હોય ને તો મારે ઘણા બધા કામ છે. ચા પીવી છે કે લઈ જાઉં? ઓહ, આ મારું ઘર છે ને તું મને સારી ધમકી આપે છે? જા તારા કામ પતાવ. આમ પણ સવાર સવારમાં તારું મોઢું જોઈને છે ને મારો જ દિવસ બગડે છે. તો શું કામ બોલાવો છો મને? શું કામ બોલાવો છો મને? ચા પણ એના ડાચા જેવી જ બનાવી હશે, પણ શું કરે, પીવી તો પડશે. એક મિનિટ. ક્યાં જાઓ છો? અહીંયા
ગલ્લે ફોર વ્હીલ કોની છે? આપણી. આપણી કે પછી મારી? આ ફોર વ્હીલના હપ્તા હું ભરું છું ને, તો તમારી કેવી રીતે થઈ? મારાથી થાય એટલી મહેનત તો કરું છું. અને જો હા તારી એકલાની ના કહેવાય, માનું છું કે તું જોબ કરે છે, નોકરી કરે છે, અને હમણાં જ હું પાછો આવું ને થોડું કામ છે મારે. શું કામ છે? કીધું તો ખરા, ગલ્લે જવું છે અને એક મિત્ર રાહ જુએ છે મારી. ગલ્લે શું લેવા જવું છે એમ કહેશો? તારું જ એક પાર્સલ લેવા જવાનું છે. તે મગાવ્યું હતું ને કોઈ પાસે, હવે એનો ફોન આવ્યો છે તો ત્યાં જવું તો પડશે ને લેવા માટે. હા તો જવું હોય ને તો એમનેમ જા. જરૂરી નથી કે તારે મારી ગાડી લઈને જવું પડે. તને ખબર છે ને કે મારી ગાડી જ્યારે જ્યારે તું લે છે ને ત્યારે મને નથી ગમતું. હા, જ્યારે મેં શીખવાડી ત્યારે તને ગમતું હતું, હવે તને ગમતું નથી. હા તો તું કઈ નવાઈ નથી કરતો ને. હું પણ તારું બહુ રાખું છું. આ સમાજની સામે હું દેખાડું છું કે તું મારો પતિ છે, આપણી બંનેની વચ્ચે પ્રેમ છે. આટલી ઇજ્જત હજમ નથી થતી. મને બધી જ ખબર છે. આ તો હું છે ને બધું મૂંગા મોઢે સહન કરું છું, કોઈને કઈ કહી નથી શકતો, એટલે તું ફાયદો ઉઠાવે છે ને. તારી ભૂલ છે ને, જા કહી દે. મને કોઈ ફરક નથી પડતો. હા. મારું નામ છે, લોકો મને ઓળખે છે, અને જે લોકો મને ઓળખે છે ને એ લોકોને એમ જ છે કે મારા જેટલી સારી છોકરી આ દુનિયામાં કોઈ નથી. ફેંકું, એક નંબરની ફેંકું. હા, આખી દુનિયાને ખબર છે કે તું કેટલું ફેંકે છે, અને ફેંકવાની પણ કઈ લિમિટ હોય. હા, માપે મેળે ફેંકે તો વાંધો નહીં. ખબર જ છે બધાને કે છે કાંઈ નહીં અને દેખાડે છે જાજુ. તો પણ હપ્તા ભરવાના પૈસા નથી હોતા, ખબર છે? રોદરા રોતી હોય છે ત્યારે હું કંઈકથી બહારથી ગોતીને હપ્તો ભરું છું. એમાં પણ વાંક તારો જ છે ને. મને શું ખબર હતી કયા લગ્ન કરીને આવીશ ને આવું નીકળશે? તે તો મને બહુ મોટા મોટા સપના બતાવ્યા હતા ને, કે નહીં? હા તો હું જ્યાં કોન્ટ્રાક્ટ રાખું છું ત્યાં પૈસા નફો નથી થતો એટલા માટે ને. આ નફો થાત તો તને પૈસા મોઢા પર મારે તા રોકડા રૂપિયા આપી દે ફોર વ્હીલના. શું બોલ્યો તું? ગાડી રોકડેથી લઈ લે તેમ? અરે એક સારી નોકરી કરવાની તો તારામાં ઓકાત નથી. ગયો તો યુપી અને ગામને શું કહ્યું? મારો ઘરવાળો ફોરેનમાં ગયો છે, કારણ કે તારા ઘરની ઇજ્જત એ મારી ઇજ્જત ગણાય ને એટલા માટે. બાકી તને શું લાગે છે મને તારામાં કોઈ રસ છે એમ? જરાય નહીં. હા, એ તો ત્યારે જ ખબર પડી ગઈ હતી. હા, યુપીથી પાછું ન આવવા માટે તું જ ફોન કરીને કહેતી હતી કે નેન્યન પડ્યો રહેજે, અહીંયા કઈ દાટ્યું નથી, એટલે અહીંયા તારે એકલા રખડવામાં કઈ વાંધો ના આવે. હા, આ તારા કામકાજમાં હું કઈ નડું નહીં તને. તું તો ભગવાન પાસે છે ને પ્રાર્થના કરીને એનું ફળ સમજ મને, કે આટલી સારી પત્ની મળી છે તને, જે હરેક વાતમાં તારું નામ ઊંચું કરે છે. બાકી તને ઓળખે છે કોણ? કોઈ જ નહીં. મારે ક્યાં કોઈને કેવું છે અને મારે ક્યાં કોઈની ઓળખાણ આપવી છે? હું જે છું એ બરાબર છું, પણ ખબર નહીં કેમ હા તને શેનો ચસ્કો ચડ્યો છે. હા, તારી કરતાં કોઈ સેલિબ્રિટી હોય તો બરાબર છે, હવે તારે કરવી નોકરી અને પાછી પાવર આટલો કરવો છે તો કર ને. તું તો એ નથી કરતો. જ્યારે નોકરી કરવા માંડે ને ત્યારે બોલજે. નોકરી મારાથી નહીં થાય. હું છે ને મારો ધંધો જ કરીશ, અને આ નવો કોન્ટ્રાક્ટ રાખ્યો છે એ પણ અહીંયા જ. હા તો તારે જે કરવું હોય એને કર, પણ વળતા છે ને આ બધી વસ્તુઓ લેતો આવજે. ખૂટે ને તો નાખી દેજે, તારી પાસે હોય તો આપી દઈશ પછી. 300 રૂપિયાનું શું થવાનું છે? 1000 રૂપિયા ખાતામાં નાખ. આ વસ્તુ પ્રમાણે કેટલા રૂપિયા થાય ખબર નથી પડતી તને? મારા ખાતામાં હોત તો તારી પાસે ઊભી હોત. ખાતામાં પૈસા નથી અને બોલવામાં ભાન નથી. જા. હું જા? ગાડીની ચાવી તો લાવ. ભગવાન, નળ તો ક્યારે બંધ થાય? હા, તારું નાક કપાય મને કઈ વાંધો નથી. અહીંથી હાલીને જઈશ બરોબર, અને તારું કામ કરીશ. આ લિસ્ટ લઈને ઠેલી લઈને હાથમાં આવીશ. કોક જોશે બે માણા તો હું કહે આ મીરા તો બહુ મોટી મોટી વાતો કરતી હતી, અને આ જુઓ તો ખરા એનો ઘરવાળાની હાલત કેવી બસ છે. હવે ચાવી જોઈએ છે ને તો લે, પેટ્રોલ પુરાવીને આવજે. તો એના તો પૈસા આપ. એના પૈસા હોત ને તો અહીંયા ના ઊભી હોત. અને આ તારી મા સામે થોડી સારી સારી બનું છું ને તો એવું ન વિચારતો કે મને એનો ડર લાગે છે. તને ખબર છે ને કે મારા બે ચહેરા છે, એક તારી સામે અને એક તારી મા સામે. ચાલ હવે નીકળ. બીજી કઈ વસ્તુ લાવવાની હોય તો ફોન કરીને કહી દેજે, પછી ઘરે આવ્યા પછી પાછું ધક્કો નહીં ખાવ, સમજી લેજે. ભલે. હા ચાલ. અને બીજું કઈ લાવવાનું છે તારું ગલ્લેથી? આ વાસણ ઘસવાનો કૂચો બાકી રહી ગયો છે, લેતો આવજે. લેતો આવીશ. લઈને આવજે, ને તો તારા ટી શર્ટ થી પોતા કરાવીશ અને વાસણ પણ. હાથીભાઈ,
કેમ છો? મજામાં. પણ તમે મજામાં હોય એવું લાગતું નથી. આ કેમ? ભાભી કેમ એટલું જોર જોરથી બોલતા હતા? મારા ઘર સુધી અવાજ આવતો હતો. અરે ના ના, એ તો છે ને ફોનમાં કોઈ સાથે વાત કરતી હતી. અચ્છા, મને થયું કે તમારી સાથે ઝઘડો થયો કે શું? મારી સામે કોઈ દિવસ ઊંચા અવાજે બોલે જ નહીં. અરે મારે તને કેટલી વાર કહેવું પડે કે તું બોલ, કે મોઢામાં જીભ છે કે નહીં, મારી સાથે વાત તો કર. બાકી મારી સામે તો એ કોઈ દિવસ વાત ન કરે કઈ. સાચી વાત છે તમારી, પણ કેવું તો ના જોઈએ. પણ આ તમારા મમ્મી, હા જુઓ ને, મીરા ભાભીને કેટલું હેરાન કરે છે. જ્યારે જોવો ત્યારે બસ એમની સાથે ઝઘડો જ કરતા હોય છે. અને મીરા ભાભી એમના મોઢામાંથી એક શબ્દ ના બોલે, હા મમ્મી હા મમ્મી હા મમ્મી કર્યા કરે. સાચું કહું ને તો તમને બહુ સારી પત્ની મળી છે. આવી ઘરવાળી તો છે ને નસીબવાળાને જ મળે. સાચી વાત છે તમારી. મારા મમ્મી થોડા છે એવા ગુસ્સાવાળા. મીરા તો બહુ ભોળી છે. અને મેં કહ્યું એમ કે એ તો એટલી ભોળી છે કે હા મમ્મી સિવાય બીજું કંઈ નહીં કરતી હોય. હા, પણ તમે તમારા મમ્મીને સમજાવતા કેમ નથી? જુઓ, તમારા ઘરમાં મારે કંઈ બોલવું તો ના જોઈએ, પણ પાડોશી છું અને કહેવાય છે ને કે પેલો સગો પાડોશી. હા, રોજે રોજ એટલો કકળાટ થાય, એટલા અવાજ આવે, કંઈ સારું ન લાગે. અને આખા ગામમાં છે ને તમારા મમ્મીની જ તે બુરાઈઓ થશે. મારે કોને સમજાવવા, મમ્મીને કે મીરાને? એમાં ભાભીને શું સમજાવવાનું? એ તો બિચારા ક્યાં કંઈ બોલે છે. હા એટલે આ કંઈક ભૂલ કરે ત્યારે મારા મમ્મી કહે છે ને, આ સીધી વાત છે. અને હું છે ને કોઈ દિવસ આ મારી પત્નીનો પક્ષ જ ન લઉં. હું કામ? કારણ કે હવે આપણે એને ચડાવીએ ને તો એ વધારે માથું કાઢી જાય. એટલે મેં પહેલેથી જ નક્કી કરેલું છે, મારા લગ્ન થયા ત્યારથી જ તે સ્ટ્રીક વોર્નિંગ, અમે ઘરમાં જેમ કહીએ એમ જ કરવાનું, બીજું કાંઈ વહીવટ નહીં કરવાનો. આ નોકરી તો ખાલી કરવા દઈએ છીએ. હું કામ? કે એને શોખ છે અને મને ગમે છે કે એ થોડીક કામમાં રહે તો એને છે ને ઘરમાં હેરાન ઓછું થવું એટલે. હા, બાકી મારે 1 રૂપિયાની જરૂર તો છે નહીં. અને તમને ખબર જ છે ને કે અમારે બધું કેટલું ભગવાનની દયા સારું છે. મારી સાઈડમાં ફાટા છે, બરોબર? એ કદાચ નો કાંઈ કરે તોય હાલે, બધા બેઠા બેઠા ખાઈને તોય હાલે એમ છે. સાચી વાત છે. ભગવાને એટલો પૈસો તો આપ્યો છે, પણ શાંતિ ક્યાં લેવા જશો? શાંતિ તો નથી આપી ને. અને તમારે તો મીરા ભાભીનો સપોર્ટ કરવો જોઈએ, એમની સાઈડ બોલવું જોઈએ. કારણ કે તમને ખબર છે કે તંબુરો એટલે તંબુરો વગાડતા શીખવાડવો પડે એમ છે મમ્મીને, જેથી કરીને જો એ ઘરમાં વ્યસ્ત રહે અને મીરાને હેરાન ઓછા કરે. તમારી વાત સાચી છે, ક્યારેક ક્યારેક છે ને બોલાચાલી કરતા હોય, પણ એમાં છે ને બધાની આદત ખોટી પડી ગઈ છે. હમણાં છે ને મીરાની કંપનીમાં એક નાટક થવાનું છે, એ નાટકની પ્રેક્ટિસ કરે છે એ. એટલે ક્યારેક ક્યારેક મારી હારે તે પ્રેક્ટિસ કરતી હોય છે. તમે જે હમણાં અવાજ સાંભળ્યો હતો ને, એ છે ને એક નાટકનો રોલ છે. મને ઊભો રાખી દીધો ને એ ડાયલોગ બોલતી હતી. પણ તમે તો એવું કીધું ને કે એ ફોનમાં વાત કરતા પહેલા હતા. ફોનમાં વાત કરતી હતી. પહેલા જે બૂમા બૂમ કરીને એ ફોનમાં હતી, અને પછીની જે વાતો કરીને એ કે આ નાટકમાં આવું છે. મેં કીધું હા હા હા, તો સારું કહેવાય, પ્રેક્ટિસ કરે છે તમારી કંપની. મેં કીધું નાટકોય કરે, બહુ કહેવાય. હા, કંપનીમાં નાટક. એ હા કે તો- છે એક ફંક્શન છે, એની અંદર અમે બધા જ પાર્ટિસિપેન્ટ છીએ. જબરું કહેવાય. બાકી હા, બાકી બધું બરાબર ચાલે છે ને? હા, એકદમ ટકાટક ચાલે છે. તમે કયો, તમારા ઘરવાળા શું કરે છે? એમને તો શું હોય, જેવું છે ને હું તમને સાચું કહી દઉં આદિભાઈ. હા, મારા ઘરવાળાને આ તમારી જેમ સાઈટનું જ કામ કરે છે, પણ કાંઈ વળતું નથી પાછળ. લે, આ એને છે ને વેતરણ નહીં હોય બરાબર. હું એક કામ કરું, હું છે ને કેટલાય સમયથી વિચારતી હતી કે મારા હસબન્ડને તમારી સાથે મોકલી દો. હમણાં નહીં, હમણાં હું થોડા દિવસ માટે અહીંયા છું જ નહીં. અને અહીંયા જે સાઈડ હતી ને એ પૂરી થઈ ગઈ છે. અને હવે જે સાઈડ ચાલે છે ને એ બહુ દૂર ચાલે છે, બીજા રાજ્યમાં. હવે ત્યાં સુધી તો મારે એમને કેમ લઈ જવા? અને ત્યાં તો જમવાનું સરખું નથી મળતું. તમારા હસબન્ડને જમ્યા વગર તો હાલે નહીં, કારણ કે ખાધુકરા રહ્યા. પણ તમે હમણાં ફોરેન પણ ગયા હતા કે નહીં? તો મતલબ કોઈ કોન્ટેક્ટ હશે? અહીંયા તો ઘણા બધા છે ને, આપણે ફોરેન સુધી નથી જવું. એ જે અટવાતા હોય એને રૂબરૂ મળીને હું એને સોલ્યુશન આપી શકું કે ક્યાં તમારી ભૂલ થાય છે, શું થાય છે, શું નહીં. આ બધી માહિતી હું એને આપી શકું. સારું, હું એમની સાથે વાત કરી જોઈશ. પણ એ રહ્યા સ્વાભિમાની, કોઈની મદદ તો લેશે જ નહીં. આ તમે મળીને છે ને એમને સમજાવજો. અરે બરાબર સમજાવી દઉં, જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને મારી વાત તો એમને માનવી જ પડે. અને એકવાર જો મારી વાત માની લઈને પછી એ સુખી જ થશે. હવે 1 રૂપિયાની નુકસાન ન આવે. બોલો. હા, તો તમે ઘરના કહેવાઓ ને એટલે કહું છું. બાકી મને તો એટલો ગુસ્સો આવે છે ને એમના ઉપર. અરે વિચાર તો કરો, અરે પોતે ભૂલ કરે ને મારે એમની ભૂલને સંતાડવી પડે. હા હા, એ વાત પણ સાચી. બીજું હું શું કહેતો હતો, એક છે પ્રોજેક્ટ 2 કરોડ વાળો.
આ જો એમને ઇન્ટરેસ્ટ હોય ને તો કેજો, એ સાઈડ એને આપી દઈશ. આ 2 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો એ એની આજુબાજુ વાળા કે એના પાર્ટનરો બધા ભેગા થઈને 2 કરોડની સાઈડ સંભાળીએ કેમ હોય ને, તો મારે તો જો અહીંયા મને મળ્યું છે, મારે તો અહીંયાથી લઈને અહીંયા આપવાનું છે ખાલી, એટલું, બીજું કાંઈ નહીં. હાદીભાઈ, આ તમારા માટે છે ને માત્ર 2 કરોડ લાગે, પણ અમારા માટે 2 કરોડ છે, 2 કરોડ. અરે એમાં હું હવે, આ કરોડ 2 કરોડ તો આમ રમતા રમતા ખીચામાંથી ડીકીમાં પડ્યા હોય. સાચું? તો જો અમારા ઘરમાં હમણાં થોડી પ્રોબ્લેમ પણ છે, તો હું મારા હસબન્ડને કહીશ કે તમને મળી જાય, થોડી મદદ કરી દેજો. હા હા, પૈસે ટકે. કાંઈ વાંધો નહીં. પૈસે ટકે એટલે કામ અપાવું ને. હા હાલો. અરે બસ નીકળું જ છું, આ આવતો જ તો. સારું, હા ચાલો. સારું. હા, જય શ્રી કૃષ્ણ. હા મોકલજો પછી. હા. બસ આમ જ જિંદગી કાઢો હા, અને જિંદગી નીકળી પણ જશે આમને આમ. કેમ, તમને શું તકલીફ છે? શું કેમ અને તકલીફની વાત કરે છે? જીવનમાં તને લગ્ન કરાવ્યા ને ત્યાર પછી તકલીફ જ તકલીફ છે. એ પહેલાં શાંતિનું જીવન હતું. તો શાંતિનું જીવન તો અત્યારે છે. આ ખોટા લોહી ઉકળાટ કરો અને વિચારો કરો, એમાં હેરાન થાવ. મને સમજાતું નથી બેટા કે તને શું કહેવું મારે. હા, તને એટલી ખબર નથી પડતી કે આ તારી બાયડી મન ફાવે એવું જીવન જીવી રહી છે, મન ફાવે એવું કરી રહી છે, અને તું પાછો એને એમાં સપોર્ટ પણ કરે છે. જુઓ, આ આઝાદી દેવી આપણી ફરજ કહેવાય મમ્મી. જરાક તમે સમજો કે અત્યારના વિચારોવાળી છે, ઘરમાં કમાઈને લાવે છે, 2 પૈસા કમાય છે, કેટલું ધ્યાન રાખે છે ઘરનું, સાથે સાથે કેટલું ધ્યાન મારું રાખે છે. અને હા, કુટુંબ પરિવાર સમાજમાં એની કેટલી આબરૂ છે, હે, ઇજ્જત છે, મોભો કહેવાય આપણો એ. અને આ સમાજમાં સારું સારું બતાવવાનું જ આવડે છે, બાકી આપણી સાથે ઘરમાં કેવી રીતે વર્તન કરે છે ને એ તો તને પણ ખબર છે અને મને પણ ખબર છે. પણ તું તો રહ્યો બાયડીનો ગુલામ. હે કહેશે એટલું જ પાણી પીશે ને. હા જો મમ્મી, હું તો કહું છું તમે તે છે ને એ બધી ધડમાં પડો જ નહીં, લપ કરો જ નહીં ખોટી. શું કામ માથાકૂટ કરવી? હે, શું કામ ન કરું એ કહીશ તું મને? હા, લોકો મને પૂછે છે કે તમારી વહુ હજુ પ્રેગ્નેન્ટ નથી થઈ, પણ કોને સમજાવવા જાઉં કે પ્રેગ્નેન્ટ તો થઈ હતી, પણ એની બ્યુટી ખરાબ થાય, એનું કરિયર ખરાબ થાય એટલે અબોર્શન કરાવી નાખે છે, અને ગામને એમ બતાવે છે કે મને જો ને તકલીફ છે, હું તો આ કામને લીધે એ બાળકનું સુખ પણ નથી માણી શકતી. તું કમાય છે ને, હા, ઘરમાં લાવે છે ને, તો એટલામાં ચલાવતા એને આવડતું નથી. હા, મારે નુકસાન જાય છે એ તો વાંધો છે. આ તમે જ વિચાર કરો ને, આ જ્યારે પણ નુકસાનની ભરપાઈ કરવી હોય ને તો એ જ મદદ કરે છે. આ એનો પગાર નથી ને છતાંય તે વધારે પૈસા ગમે ત્યાંથી લઈને આવે અને મને આપે. તો એ જાણવાની તારે તકેદારી ન રાખવી જોઈએ કે ક્યાંથી લાવે છે, શું કરે છે. નહીં, બાયડીએ રૂપિયા આપ્યા નથી કે નુકસાની ભરી નથી. અરે મને તો તને જ દીકરો કહેતા શરમ આવે છે. મારા સસુરજીની ઓળખાણ જ એટલી છે. કદાચ એના પિયરમાં ગમે એના ફઈના છોકરાને, મામાના છોકરાને, માસીના છોકરાને, કાકાના, બાપાના ગમે એને ફોન કરે ને તો આમ એ લોકો બધા પૈસાનો વહીવટ તો વધારે કરે, એટલે એને 2-3 લાખ રૂપિયા તો ગમે એ આપી દે. હા બરાબર છે, બાપાના નામે તો કૂદી ખાવું છે. મારા બાપા આમ ને મારા બાપા તેમ. હા, ના જ પાડી હતી એની સાથે લગ્ન નહીં કર, પણ તને ભભરો હતો લગ્ન કરવાનો. મમ્મી બરાબર જ છે. હવે સંતાન માટે થઈને, છોકરા માટે થઈને અત્યારે એની માથે આપણે કઈ મતલબમાં આવું એક્શન ન લેવાય અને ખોટું ન વિચારાય. જો સમય આવે ભગવાન બધું આપી જ દે છે, અને એક દિવસ જ્યારે એને સમજાશે અને એમ થશે કે મારે માં બનવું છે તો બની જશે. ક્યારે? હા, ઘરડી થઈ જશે ત્યારે બધું સમય સારું લાગે. હા, મન ફાવે ને એ સમય આપણે જે કરીએ ને એ સારું ન લાગે. તમે રોકટોક કરો છો ને પછી મારે તો શું કરવું કયો? હા, મારે કેટલું ખીજાવવું પડે છે ને, અને હું કઈ ઓછું ખીજાવું છું? પછી કાલ સવારે એ કદાચ મને મૂકીને વહી જાય ને તો એ મારાથી નહીં જોયો, પહેલા કહી દઉં છું. હા હા, ખબર છે, કારણ કે તારે ધંધો સરખો કરવો નથી, નુકસાની કરવી છે ને બાયડી ગમે ત્યાંથી રૂપિયા લાવે, આપણે નુકસાની ભરપાઈ કરી દેવી છે. ક્યાંથી લાવ્યા, શું કર્યા, કંઈ જાણવું જ નહીં ને. અરે ઓવર ટાઈમ કરે છે, તમને ખબર છે? હા હા, કેટલું કામ કરે છે ઓફિસમાં, એની જેટલું કામ કોઈ નથી કરી શકતું. હા, ઓવર ટાઈમ કરે છે ને, ખબર નહીં. અને બોસે એના છે ને એટલી મતલબમાં સારી પોસ્ટ ઉપર બેસાડી છે ને કે સૌથી વધારેમાં વધારે પગાર એનો છે. અને આમ જોવા જાવ તો એક ફોન બોસને કરે ને કે મારે પૈસાની જરૂર છે એટલે એ કંપનીમાંથી કોઈ દિવસ એને ના નથી પાડી. હા, ના તો ન જ પાડે ને. શું કામ ના પાડે? કારણ કે જો ના પાડે તો તકલીફ થઈ જાય ને. હા બેટા, જો
હવે તું સુધરી જાય ને તો સારું, નહીંતર એક સમય એવો આવશે કે તું મંજીરા લઈને બેઠો હશે અને કહેશે ભજન ગાવ, એટલે તારે ભજનિયા શરૂ કરી દેવાના. અરે હું ક્યાં એની યાર ભજન કાંઈ હું મગજમારી જ નથી કરતો. આ તો હું મારા કામમાં જો ધંધો હરખો સેટ થઈ જાય ને તો પછી હું એને કહી દઈશ, સમજાવીશ, બેસાડીને લીધા તમે જે કંઈ પણ મને કહો છો ને બધું એને કહીશ. મને કઈ ખબર નથી પડતી. મને એટલી ખબર પડે તારા લગ્નને 8 વર્ષ થઈ ગયા અને હજુ સુધી બાળકના ઠેકાણા નથી. અરે એવી તો કઈ કરિયરની પડી છે એને. હા હવે પણ આ શું થયું છે? હવે ડૉક્ટરે મને કીધું તો અમે ગયા હતા એકવાર તપાસ માટે, પણ કીધું છે કે આ 1-2 વાર જે આ બધું કર્યું ને એના કારણે હવે બાળક રાખવું થોડું અઘરું થઈ ગયું છે. બાકી કંઈ બીજો પ્રોબ્લેમ નથી અને હવે દવા ચાલુ કરશું ધીમે ધીમે એટલે થઈ જશે. હા હા, એના ખર્ચા પોસાશે, પણ પહેલા બાળક કરવું નહીં પોસાય નહીં. મમ્મી તમે જબરા છો બાકી. હા કોઈ વાતમાં સમજતા કેમ નથી? અરે તમે એની સાથે તો આવી બધી વાત કરતા જ નહીં. હા ખાલી ખોટો ઝઘડો વધે ને એવું કામ ન કરતા. અને હું નથી ઈચ્છતો કે ઘરમાંથી તમે કંઈ બહાર જાઓ કે ગામમાં જાઓ, કે મારે એ છે ને તમને મારી ભેગા રાખવા છે. મને છે ને અહીંયા જ રહેવું છે. આ તારા બાપાએ ઘર લીધું તું, પણ એને એમ લાગે છે કે એના પિયરથી આણામાં લઈને આવી છે. જ્યાં હોય ત્યાં મોટી મોટી ફેંકવામાંથી જ ઊંચી નથી આવતી. ત્યાં 5મું મકાન તો છે, હવે તમારે કેટલા મકાન બદલાવા છે? ના ના, હજુ બીજા મકાનોમાં તો ફર્નિચર ચાલે છે. મય બધા આંકીને જ વયા જઈશ. મીરા આટલા સમય પછી મળવા આવી છે અને ટેન્શનમાં શું કામ છે? તો શું કરું ખબર નહીં. આ ઘરની પરિસ્થિતિઓ એવી રીતે ચાલી રહી છે ને અત્યારે કે સમજ નથી પડતી કે શું કરવું જોઈએ. કરવાનું શું હોય? ડિવોર્સ આપી દેવાય ને. આમ પણ આ તારા હસબન્ડમાં કંઈ લેવાનું તો છે નહીં. બસ જ્યારે હોય ત્યારે તું જેમ કહે છો એમ હાજી હાજી અને તારા પૈસા ઉપર જ રાજ કરે છે. તો પછી પૈસા ફેંક એના મોઢા ઉપર અને છૂટો કરી દે ને એને. એમાં પણ ભૂલ તો મારી જ છે ને. આ શરૂઆતમાં જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મને એમ હતું કે મારા પતિ પાસે બહુ પૈસા છે, પ્રોપર્ટી છે, એમાં ને એમાં લગ્ન તો થઈ ગયા. પછી ગામમાં એવી મોટી મોટી વાતો કરી છે કે મારા પતિ પાસે બહુ પૈસા છે, પ્રોપર્ટી છે, બહુ સારો માણસ છે. હવે તું જ કે કઈ વાતના બેઝિસ ઉપર હું એને છૂટો કરું? હા બરાબર જ છે તારી વાત. અને આમ પણ આ ઓફિસમાં, કુટુંબમાં અને ઘણી વખત તો મેં તને મોટા મોટા ફંક્શનોમાં પણ બોલતી જોઈ છે. હવે તારી જેવું સ્ટેટસ ધરાવતી વ્યક્તિ આવું પગલું લે તો સમાજમાં તારી જ છબી ખરાબ થશે ને. એટલે તું આવું પણ ના કરી શકાય. પણ જો આ તારા હસબન્ડ છે એને કહી દે ને કે હે જેને હવેથી એની રીતના રહેવા લાગે. આ તારી વાત ન શું કામ માને? એને જેને આંગળી ઉપર નચાવીને રાખવાના છે. નચાવું જ છું ને. એની કોઈ અહેમિયત નથી મારી પાસે. એ તો ફક્ત મારા ઘરના કામ કરવા માટે રાખ્યો છે મેં. પણ આ મારી સાસુ જ્યારથી ગામડેથી અહીંયા આવી છે ને ત્યારથી આ ઘરનું વાતાવરણ બદલી ગયું છે. એની સામે સારું થવામાં કેટલી ગાળો ખાઉં છું. શું કામ ગાળો ખાઈ રહી છે? કંઈક એવું પણ કરી શકે ને કે આ તારો હસબન્ડ છે એ તારાથી કંટાળી જાય, ત્રાસી જાય અને પછી એની મેળે જ તે છૂટો થઈ જાય. જો એવું કંઈ થશે તો સમાજમાં તારું સ્ટેટસ પણ બચી જશે અને તારે સામેથી કેવા થશે કે જો ને માણસ આવા મળે તો શું કરવાનું? દેવાંગ, અમારો પતિ છે ને એ એકચ્યુઅલમાં લુખ્ખો માણસ નથી. આ સોનાના ઈંડા આપતી મુરગી છે. પૂછ શું કામ? શું કામ? નામ એનું છે અને કામ મારું. એના નામ પર હું ચરી ખાઉં છું. બધાને એમ છે કે મારો પતિ મને બહુ જ વાલો છે, બહુ પૈસાવાળો છે, મારું બહુ ધ્યાન રાખે છે. ક્યારે પણ ફસાવ ને તો મારો પતિ જ મને એ વસ્તુઓમાંથી બહાર કાઢી શકે એમ છે. અને આ સમાજને દેખાડવા માટે કહેવાય ને કે પાસ છે મારી પાસે પતિના નામનો, મંગલસૂત્રના નામનો. મને પણ ખબર છે કે હું ધારું ને તો એક દિવસ પણ એ મારી સાથે રહે એમ નથી. મને છોડવા તૈયાર જ છે, પણ હું એને છૂટો કરીશ ને તો મારી સોનાના ઈંડા દેતી મુરગી જતી રહેશે. તારી એ વાત પણ સાચી છે, પણ જો આવી રીતે ચાલશે અને કદાચ બન્યું એવું કે હા લોકોને ખબર પડી ગઈ તો કે તારા બે ચહેરા છે. હા ક્યારેક તું હા ચહેરો પહેરીને લોકો સાથે વાત કરે છે અને તારા હસબન્ડ સાથે તું અલગ ચહેરાથી રહે છે, ત્યારે શું કરીશ? આખરે વધારે પડતું ખોટું છુપાવવાથી ક્યારેક ને ક્યારેક તો એ બહાર આવી જ જવાનું છે. તો એ સમયે તારી પાસે કોઈ બહાનું નહીં રહે. એટલે હું તો તને પહેલેથી ચેતવી રહ્યો છું
હજી એ સમય છે. જો તું યોગ્ય સમયે પાછી વળી જાય તો વધારે સારું છે. દેવાંગ, તું ખોટી ચિંતા કરે છે. મને કોણ કહેશે? આ કહેવત તો સાંભળી હશે ને કે સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? એવી વાત છે. હું લોકોને એવા 10 પોઈન્ટ મારી દઉં ને કે લોકો મારી સામે એક સાચી વાત કરતા પણ અચકાય. લોકોને બધી ખબર હોવા છતાં પણ કોઈ મને કંઈ કહેતું નથી ને મારા માટે એક પ્લસ પોઈન્ટ છે. અને હું તને શું કહું છું, આ બધી લપ છોડ. આ ફોન હવે મને ગમતો નથી. અને આમ પણ આ ઓફિસમાં બધાને કહી ચૂકી છું કે એપલનું જ્યારે નવું મોડલ આવશે ને ત્યારે પહેલો ફોન હું લેવાની છું. તો શું કરીશું હવે? હજી હમણાં જ લયો છે ને. મેં હમણાં જ ખર્ચો કર્યો છે. થોડો સમય રોકાઈ જા ને. જ્યારે નવું મોડલ બહાર પડશે ત્યારે કંઈક વ્યવસ્થા કરી આપીશ. પણ જો એના માટે તારે પણ થોડી ઘણી વ્યવસ્થા કરી આપવી પડશે. દેવાંગ, તું ખાલી ડાઉન પેમેન્ટ ભરી દે ને, હપ્તાનું હું જોઈ લઈશ. આ લોકોને કહી દીધું છે તો હવે બતાવવું તો પડશે ને કે હું કોણ છું, મારી કેટલી હેસિયત છે. અને હું તને શું કહું છું, હા, આ તું જે ઓફિસમાં બેસે છે એ ઓફિસમાં બીજું કોઈ હોય છે કે નહીં? હા, ઓફિસમાં વિચાર તો કરું છું કે કોઈ કદાચ મળી જાય, પણ અત્યારે બીજું કોઈ નથી. કેમ, તારે આવવું છે? આવું નથી. લોકોને કહેવાનું છે. લોકોને કહેવાનું છે કે ઓફિસ મારી પોતાની છે. એ ઓફિસ બનાવવા માટે જે ઇન્વેસ્ટમેન્ટ થયું છે એ મારા પપ્પાએ કર્યું છે. કારણ કે હવે આ બીજાની ઓફિસમાં કામ કરીને કંટાળો આવી રહ્યો છે. નોકરી કરવી ગમતી નથી મને. ઠીક છે, તારા માટે હું એ સગવડતા પણ કરાવી આપીશ. ઓફિસની બહાર તારા નામનું બેનર લગાવીશું. હા, તારા નામની ઓફિસ, તારે આવવાનું નહીં આવવાનું એ તારી ઈચ્છા. પણ હા, હું તારો ફ્રેન્ડ છું તો તારા માટે આટલું તો કરી શકું. આમ પણ તું પણ મારી ફ્રેન્ડ બનીને મારા માટે ઘણું બધું કરી શકે છે, તો પછી હા તો નાની વાત છે. ચાલ હવે તારી આ વાતો પતી ગઈ હોય ને તો ઘરે જવા દે. ઘરે સાસુ આવ્યા છે ખબર છે ને? સાસુ તો આવ્યા કરે, હજી આવી છે, બેસ થોડી વાર. અને આમ પણ બાનું બતાવી દેવાનું, તું તો માસ્ટર છે ને એમાં. તે તો પીએચડી કરી છે આ લોકોને ભોળવીને કહેવામાં. મને તો એ વિચાર આવે છે કે ઘણી વખત તારા ઘરમાં મારો ફોન આવતો હશે ત્યારે ખબર નહીં પડી જતી હોય કે તારો ફ્રેન્ડ તને ફોન કરે છે, ત્યારે શું કરતી હશે? એ તો મને ખબર છે ને કે ફોનમાં સામે કોણ છે. બાકી જ્યારે ફોનની રિંગ વાગે અને નામ વાંચવામાં આવે ને ત્યારે બધા લોકોને એમ લાગે કે મારો પતિ મને ફોન કરે છે. આ શું છે? આ રિપોર્ટમાં મને કાંઈ ખબર ના પડે. મને એટલી ખબર પડે છે કે આ વખતે તમારે તમારું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. હા, આ દર વખતની જેમ નહીં કરતા. તો દર વખતે હું ધ્યાન તો રાખું છું ને મમ્મીજી. હવે કઈ પ્રોબ્લેમ આવે તેમાં મારો શું વાંક છે? તું સમજાવતો કેમ નથી? આ દર વખતે મારી સામે બોલે છે પણ તારે તારા મોઢામાંથી એક શબ્દ નથી ફાટવો. કહી દે ને કે હું ધ્યાન રાખીશ એટલે વાત પૂરી થઈ જાય ને. તો મેં શું કહ્યું? મેં કહ્યું તો ખરા મમ્મીજીને કે હું ધ્યાન રાખીશ એમ. તું જે રીતે બોલે છે એ વસ્તુ ખોટી છે કે હું દર વખતે ધ્યાન તો રાખું છું. ખાલી એટલું કહેવાનું હતું કે હા હું ધ્યાન રાખીશ. હા, હું ધ્યાન રાખીશ. કહેવાથી કઈ નહીં થાય. હવે હું જેમ કહું ને એમ કરવું પડશે. સમજી ગયા? મેં આ તો ખોટું કહેવાય. તમે છે ને વધારે પડતું મતલબમાં ખીજાવ છો. ખીજાઈને કોણ કહે? મારો અવાજ જ એવો છે, મારો સ્વભાવ જ આવો છે. ખીજાઈને નથી કહેતી. જુઓ, આ નોકરા બોકરા છોડી દેજો, આ ઓવર ટાઈમ કરવાના છોડી દેજો. અરે પણ ડોક્ટરે એવું નથી કહ્યું. ખાલી કહ્યું છે કે ધ્યાન રાખજો અને એ નોકરી છોડવાનો હજી સમય વાર છે. એ સમય આવશે ત્યારે એ છોડી દેશે. તમે અત્યારથી શું કામ એ નોકરી પાછળ પડ્યા છો? હા મમ્મીજી, કામ કરશે તો જ બે પૈસા આવશે ને, બરાબર ને? અને આમ પણ મારા બોસે કહ્યું છે કે એક નવી ઓફિસ ચાલુ કરે છે. હા. એ ઓફિસ મારે સંભાળવાની છે. લો હવે તો કરવું જ પડશે ને. એ ઓફિસે હું નહીં જાઉં તો ઓફિસ તો બંધ કરવી પડશે ને. અહીંયા અમારા ઘરના નુકસાનની તને નથી પડી? આ 8-8 9-9 વર્ષથી અમારા ઘરમાં નુકસાન જઈ રહ્યું છે એ નથી દેખાતું? તારો બોસ ગયો બાજુ પર અને એની ઓફિસે ગઈ બાજુ પર.
હવે એ કહે છે તો પછી નવું કામ એ લોકો કંઈક કરતા હોય તો આપણે રોકાય નહીં એમાં ને ટોકાય નહીં. જુઓ, મને સમજાતું નથી આ તારી બાયડી તને જેમ ચલવે છે એમ તું ચાલે છે તારામાં કે તારી પોતાની એટલે કે તું પોતાનો જાતે નિર્ણય લઈ શકે છે કે બાયડી કહેશે કપડાં ધોવાનો પાવડર લઈ આવજો, નાવાના સાબુ લઈ આવજો, તું આના માટે જ બન્યો છે, આ ઓર્ડર કરે છે ને તું કરતો જાય છે. અમે જ હમણાં બોલ્યા કે નહીં કે હવે એને ધ્યાન રાખવાનું છે તો મારે એટલું ધ્યાન તો રાખવું પડશે ને ઘરનું. પણ ત્યારે રખાય બેટા કે જ્યારે એ ઘરે આરામ કરતી હોય પણ આ મેડમ ઓફિસના કામ કરે ને તું નોકરની જેમ ઘરના કામ કરે છે. ખાલી ફક્ત એને એસી માં બેસવાનું છે, એ ખડીના બે કટકા નથી કરવાના. હું તો કહું છું ઘર કરતા વધારે આરામ ત્યાં છે એને, એટલે એને છે ને ત્યાં ઓફિસે જવાની ના ન પડાય. તું તારે જાજે, હા વાંધો નહીં. અને હું જેને તમને બધી વાતમાં સપોર્ટ કરું જ છું. આ ભગવાને આપણી સામે જોયું કે ન જોયું? આ તમે જે ઉપાધિ કરતા હતા એ ઉપાધિ દૂર થઈ કે ન થઈ? મને એટલું ગયો ખાલી. અરે શું દૂર થાય, હજુ તો શરૂઆત છે. આ બેનનું ઠેકાણું થોડી છે. આ બે વાર તો એવું થઈ ગયું છે, આ ત્રીજી વારે એવું ન કરે એની ક્યાં આપણી પાસે લેખિતમાં ગેરંટી ન છે? કરે એટલે મમ્મીજી મેં શું કર્યું એ કઈ મારા હાથમાં થોડી છે. જોવા દી આ તમારા મમ્મી આવું બોલે છે ને મને દુઃખ લાગે છે. જુઓ, ડોક્ટરે પહેલા પણ કહ્યું હતું કે છે ને એમાં થોડો પ્રોબ્લેમ હતો, બાળકનો વિકાસ નહોતો થતો, એટલા માટે જે કંઈ પણ થયું તે સારું થયું હતું. હવે કુપોષિત બાળક જો જન્મ લે તો પછી વિચાર કરો ને, સેવા તો આખી જિંદગી આપણે કરવાની રહેત ને. 100 વાતની એક વાત. હવે છે ને આ નોકરા બોકરા મૂકી દો, બરાબર? હવે આ વખતે તમારું પૂરેપૂરું ધ્યાન રાખો. તે કહ્યું એમ કુપોષિત બાળક હતું, પૂરો વિકાસ ન થાય તો શું થાય? આ ખોટું ત્યાં હાથ પગ નથી ચલાવવાના પણ મગજ તો ચલાવવાનું છે ને, આમ કોમ્પ્યુટર પર બેઠા બેઠા. પણ એ તો સારું કહેવાય ને, બાળક હોશિયાર થશે. આ અત્યારથી જ તે મતલબમાં આ કામ કરતી હશે તો એનામાં સારા સંસ્કારોનું સિંચન થશે. ઘરમાં બેસીને ધાર્મિક પુસ્તકો વાંચશે ને તો એ છે ને સંસ્કારનું સિંચન થશે જ. ભગવાન તમે લોકો શું કામ આટલું બધું બોલો છો? એક તો મારી તબિયત આમ પણ ખરાબ છે, કાંઈક તો છે ને આ તમારા મેણા જ મને મારી નાખે છે હર વખત, એટલે જ આવું થતું હશે. મીરુ, હા, હા, આવી રીતે હા. વાત નહીં કર. હા પણ મમ્મી શું કામ એને ગુસ્સો ના અપાવો ના છો? જરા સલાહ આપી દે. મીરુ જો તું છે ને આ જરાય ચિંતા નહીં કર. મમ્મી સાથે હું વાત કરું છું ને, અને તારે જે કંઈ પણ કરવું હોય ને મને કઈ વાંધો નથી. તમ તારે હું તારી સાથે જ છું. હા, આપણે તારે હવે 4 લઈને જ જવાનું છે, 4 લઈને જવાનું છે આપણે. છે ને હવે કોઈ દિવસ કોઈ પણ મતલબમાં બાઇક ઉપર જવું કે એવું કંઈ કરવાનું નથી જેથી કરીને નુકસાન થાય. હા, આ ડોક્ટરે પણ કહ્યું છે ને આરામથી જાજે, આરામથી આવજે. અને 4 વ્હીલરની જાતે ચાલશે ને? નહીં હા, આવડી ગઈ છે ને હવે તો એને, અને એ ધીમે ધીમે હવે ચલાવવા જ મળી છે, એટલે હવે કઈ ઉપાધિ જેવું છે નહીં મમ્મી. હા, બરાબર છે. ઉપાધિ છે એવું તો કઈ નથી, પણ આ પોતે જ ઉપાધિ છે. મમ્મી તમે બસ હવે બહુ થયું. મને ચક્કર આવે છે, આરામ કરવો છે મારે. ચાલ રૂમ સુધી મૂકી જા. હા, પકડીને લઈ જજે અને લીંબુ શરબતે બનાવીને જાતે પીવડાવી દેજે. હા હા, હા, કઈ વાંધો નહીં. ડોક્ટરે પાવડર આપ્યા હોય તો પીવડાવજે. ચક્કરના બહાના, ઓફિસે જશે ત્યારે ચક્કર નહીં આવે. અરે દામિની બેટા. આંટી તમે અહીંયા? હા, અહીંયાથી પસાર થતી હતી તો થયું કે લાવને તારા ઘરે આટો મારતી જાવ, અને તું તો અહીંયા જ બેઠી છે એટલે તને મળવાનું મન થઈ ગયું. હા તો સારું કર્યું ને કે તમે આવ્યા. બોલો તમારા તબિયત પાણી કેમ છે? મારા તબિયત પાણીને શું થવાનું? તબિયત અને પાણી બંને બરાબર છે. તબિયત બરાબર છે અને પાણી એ વહેતું જાય છે. હા જો, આમ તો હું જલ્દી ઘરની બહાર નથી નીકળતી બેટા, પણ આજે તો ખાસ તને મળવું પણ હતું એટલે. હા જો, આમ સીધી વાત નો બકવાસ, તને તો ખબર જ છે ને મારું. ખબર છે. હા, તો વાત એમ છે કે તારી ફ્રેન્ડ અને મારા ઘરની એટલે કે મારી વહુ, એને આ વખતે 3જી વારના મહિના રહ્યા છે. શું વાત કરો છો આંટી? હા. સાચે જ? મીરા ભાભીને સારા દિવસો જાય છે? હા, સારા દિવસો જાય છે. અને તને કહું, કદાચ તને વિશ્વાસ નહીં થાય, મેં ક્યારે કલ્પના નહોતી કરી કે આટલા જલ્દી સારા દિવસો જશે. આ 2 વાર તો જો ને કેવું થયું, પણ આજે હોસ્પિટલથી આવ્યા ત્યારે ખબર પડી કે હંધુય સારું છે. સારું કહેવાય ને. મારે તારી એક હેલ્પ જોઈએ છે. હા, મારી હેલ્પ? હા, મારી શું હેલ્પ જોઈએ? જુઓ, તમે મીરા ભાભીનું ટેન્શન ના લો, એમને તો છે ને હું એમની મદદ કરીશ. તમારે ગમે ત્યારે મારી મદદની જરૂર હોય તો મને કહી દેજો, કારણ કે એમને સારા દિવસો જાય છે તો હવે વધારે કામ પણ નહીં કરી શકે ને. એ જ કહેવા આવી છું
કે હવે સારા દિવસો જાય છે. બે વાર તો આવી તકલીફ આવી ગઈ છે. હવે મારાથી સમાજના મેણા ટોણા નથી સંભળાતા. એટલે તો હું કહું છું કે ઘરમાં દીકરો આપી દો. 8-9 વર્ષ થઈ ગયા લગ્નને. હવે કંઈ સારું થોડી લાગે, પણ સમજે તો ને. આંટી જુઓ, જે થયું એમાં મીરા ભાભીનો શું વાંક છે? હા, તો નસીબની વાત છે. આમાં આપણે કંઈ ના કરી શકીએ. સાચી વાત છે. આમાં આમ તો આપણે કંઈ ના કરી શકીએ, પણ આમ છે ને ઘણું બધું કરી શકીએ. આમાં એવું છે ને કે મારી વહુ છે ને એ નોકરીએ જાય છે, તને તો ખબર છે. હા. તો મેં કહી દીધું છે કે નોકરી છોડી દેવાની છે. નોકરી શું કામ છોડવી છે આંટી? અરે છોડાવી પડશે, તમે સમજો. આ બે વાર આવું થઈ ગયું છે. આ કામનું ભારણ હશે તો ફરી પાછું એનું એ જ થવાનું કે નહીં. એટલે મને તારી એક હેલ્પ જોઈએ છે. બોલો ને, હવે એમાં હું શું કરી શકું? શું? હા, તું જ કરી શકે. એક કામ કર, આ આપણા એટલે કે મારી મીરા વહુ છે ને એની ઓફિસે મને લઈ જા ને. શું કામ? અરે હું ત્યાં જઈને જોઉં કે જો વધારે કામ હોય ને તો ત્યાં ઊભા જ ઓફિસની બહાર કાઢી અને લઈ આવું. એટલે તમારે ત્યાં પણ ભવાડા તો ના કહેવાય. જો આંટી, તમે સમજવાની કોશિશ કરો. આ તમે ત્યાં જાશો, મીરા ભાભી કામ કરતા હશે અને ત્યાં તમે ઝઘડો કરવાનું ચાલુ કરી દેશો. આ મારે તમને કેટલાય સમયથી કેવું હતું. તમે મીરા ભાભી સાથે એટલો બધો ઝઘડો કેમ કરો છો? અરે તમારા ઘરની વહુ છે, લક્ષ્મી છે, એને સાચવવાની હોય. અને લગ્નને એટલા વર્ષો થઈ ગયા છે તો પણ આ તમારા સાસુ વહુમાં બન્યું નહીં. અરે હું કઈ ઝઘડો થોડી કરું છું. હું તો મારી મીરા વહુ સાથે સારી રીતે વર્તન કરું છું. કોણ કહે છે કે ઝઘડો કરે છે? અરે હું મીરા વહુને જેટલું રાખું છું ને એટલે તો કોઈ સાસુ ના રાખે. બધી રીતે ધ્યાન રાખું છું. તમને ખબર છે? આ જો ખબર પડી ને તો થોડી વાર પહેલા શાક ભાખરી બનાવી, એમના માટે શીરો બનાવ્યો અને સરસ મજાનું છે ને પેલું કેરીનું શરબત આવે ને એ બનાવીને આપીને આવી છું. ને કોણ કહે છે કે હું સારું નથી રાખતી? પણ એ તો ઘરના વારસ માટે તમે કરી રહ્યા છો ને. બાકી મીરા ભાભીની તમને કઈ ચિંતા નથી. બધી ચિંતા છે. મારી વહુ છે, મને ચિંતા ન હોય તો કોને હોય? તો એટલે ઝઘડો શું કામ કરો છો? આ બાજુમાં જ રહું છું તમારી. આ કેટલો અવાજ આવે છે ખબર છે તમને? મારો અવાજ જ આવો છે બેટા પહેલેથી. હું તો ઊંચા અવાજે જ બોલું છું. હું ધીમે બોલું ને તો એ લોકોને એમ જ લાગે કે ઊંચા અવાજે બોલું. લે, આ તારી સાથે મેં હમણાં વાત કરી, આ તારી સાથે કઈ મેં ઝઘડો કર્યો, પણ મારો અવાજ એવો છે. સારું, માની લીધું. પણ જુઓ, એમાં ઓફિસે જવાની જરૂર નથી. હું મીરા ભાભી સાથે વાત કરી લઈશ. અને અત્યારે 3-4 મહિના જોબ કરે તો કઈ વાંધો નહીં, પછી બંધ કરાવી દેવાની. ના, આ 3-4 મહિના વાળી પડોજર જોઈતી જ નથી. તું મને આજે ને આજે લઈ ચાલ ને. પણ આંટી જુઓ, ત્યાં એમને વર્કનો કાંઈ લોડ નથી હોતો. મને કહેતા હતા એમને તો હે ને એસીમાં ખુરશી પર બેઠા બેઠા કામ કરવાનું હોય છે, અને એ પણ ખાલી ફોન કોલમાં. બાકી તો કંઈ કામ જ નથી હોતું. તો વાંધો નહીં, તું મને એડ્રેસ આપ. હું ખાલી કોક વાર જોઈ આવીશ અચાનક જઈને. એડ્રેસ તો આપ. હું ક્યાં ગઈ છું? હું ક્યાં એમની ઓફિસે ગઈ છું કે મને ખબર હોય? જુઓ, મેં તો એમની પાસેથી ખાલી વાતો સાંભળી છે કે એમની ઓફિસ આવી છે. ક્યાં કીધી હતી એમની ઓફિસ? કદાચ યાદ હશે તને? અડાજણ સાઈડ છે. હવે ક્યાં છે મને નથી ખબર. અડાજણમાં ઓફિસ છે. અડાજણ ક્યાં આવ્યું? સુરતમાં. હા, બધી ખબર છે. પણ એમ કે તારે મને એડ્રેસ નથી આપવું ને એટલે આ બધા નવા બાના છે, હે ને? જુઓ, હું તમારા ઘરમાં કઈ બોલવા નથી માંગતી. હું તમને એડ્રેસ આપીશ ને તમે ત્યાં જશો અને ત્યાં તમારે ઝઘડો થશે અને પછી મારે ને મીરા ભાભીને ન બોલવાનું બોલાઈ જશે. એટલે હું આમાં વચ્ચે ના આવું ને તો વધારે સારું. પણ તમે કહેતા હોય ને તો તમારા વતી હું વાત કરી લઈશ. ના, મારા વતી કોઈ વાત કરવાની જરૂર નથી. મને વાત કરતા આવડે છે. તારે એડ્રેસ ના આપો ને તો કઈ વાંધો નહીં. હું ગમે તે રીતે એડ્રેસ ગોતી લઈશ. આ મારા દીકરાને નથી ખબર, બોલ એનું એડ્રેસ તો હવે એમાં હું શું કરી શકું ને? હું કઈ પાછળ પીછો તો ના કરી શકું. ના, એટલે તું એની ફ્રેન્ડ છે ને તો તને ખબર હોય એમ. હા, એ વાત સાચી. પણ વિચારીશ ક્યારેક, એમની પાછળ જોઈશ કે ક્યાં છે એમની ઓફિસ. હા, બરાબર. ચા પાણી લેશો? ના, ચા પાણી કાંઈ નહીં. આ તો બસ તારી સાથે આ વાત કરવા આવી. હવે મારા ઘરનો વારસદાર આવી જાય એટલે હું તો ગંગા નાવ. ચાલ, ફરી ક્યારેક આવીશ. બેસું છું ને એ મારા બધા ઊંચેથી શું બોલે છે? મીરા ભાભી? દામિની બેન, બહાર જતા હતા? ના હા, કંઈ નહીં,
પહેલા તો તમને બંનેને કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન. કઈ વાતનું? શું કઈ વાતનું? મારાથી છુપાવવાના હતા તમે લોકો? ફોર બેબી. ઓહ હા, થેન્ક યુ. અચ્છા, એટલે તમે આવું કહ્યું કે ટુ વ્હીલ લઈને બહાર ન જવાય આવા સમયે. ભાભી, આટલી મોટી મિસ્ટેક તમે કેમ કરી શકો? અરે તમારા શરૂઆતના મહિના છે, આવા સમયમાં છે ને ટુ વ્હીલ પર ના જવાય. અરે એમાં ડીઝલ. મેં આદિત્યને કહ્યું કે આ ફોર વ્હીલમાં છે ને મને સફોકેશન થાય છે, અને તમને તો ખબર છે ને કે આવા સમયે બહુ ધ્યાન રાખવું પડે, એટમોસ્ફિયર સારું હોવું જોઈએ, એટલે અમે લોકો ટુ વ્હીલ લઈને જતા હતા નહીં. સાચું કહું ને તો આદિભાઈ તમારું બહુ જ ધ્યાન રાખે. આવા હસબન્ડ વાઈફ છે ને મેં ક્યાંય નથી જોયા. અરે તમારા બંને વચ્ચે પ્રેમ, ઓ માય ગોડ! આ તમારા બંનેની સામે તો છે ને બા હીર રાંઝા લેલા મજનુ ઓછા પડે. બસ આ બહુ વખાણ નહીં કરો, હા પાછી ભૂલાઈ જશે. સાચું હોય એ તો કેવું પડે ને. હા જુઓ ને મારા ભાભી, એ પણ જ્યારે જોવો ને ત્યારે બસ મારા આદિએ મને આમ રાખી, મને અહીંયા લઈ ગયા, અને તમે પણ આ મીરા ભાભીને બિલકુલ ઓછું રાખવામાં નથી આવવા દેતો. એક ઘડીક પણ એને કઈ પણ વસ્તુ માગે ની પહેલા હાજર હોય, અને બાકી એડવાન્સ તો એ છે જ તે. હા, હું મારે કઈ જોતું હોય ને તો મારી પહેલા એ મને આપી દે. હા, મારા બંને વચ્ચે વ્યવહાર જ એવો છે. હું એડવાન્સ નથી, ધ્યાન રાખું છું તમારું. એમનો કહેવાનો મતલબ છે કે હું એમનું બહુ ધ્યાન રાખું છું. હા, એમ જ. અને સાચું કહું ને દામિની, તો મને મારા પતિ વાલા જેટલા છે. આ લગ્ન કર્યા ને ત્યારથી અત્યાર સુધી લોકોનો પ્રેમ ઓછો થાય, પણ અમારા બંનેનો પ્રેમ છે કે દિવસે ને દિવસે વધતો જ જાય છે. નયાદી સાચી વાત છે તારી. હા, અમારા બંને વચ્ચે હજી એમ જ થાય છે કે અમે હમણાં જ મળ્યા છીએ, એવો પ્રેમ. ખબર છે, એ આખો દિવસ ઓફિસે હોય, બહાર હોય, સાઈડ ઉપર હોય, અને હું પણ મારા કામમાં હોય ને તો પણ દિવસમાં કેટલી વાર ફોન કરીને મને પૂછે, તે જમ્યું, તે નાસ્તો કર્યો, તું આરામ કરી લેજે. આટલો પ્રેમ તો કોઈને નહીં કરતું હોય એ નહીં. પણ મારું એટલું ધ્યાન રાખે. સારું હવે મારી વાત સાંભળો. જો તમારા સારા દિવસો જાય છે ને તો કાંઈ પણ મદદની જરૂર હોય ને તો મને કહી દેજો. અરે ચોક્કસ, કેમ નહીં. મારા સાસુ છે ને એ પણ મારું બહુ ધ્યાન રાખે છે, બહુ સારા છે મારા સાસુ. હા, ધ્યાન રાખે છે એટલે મારી પાસે આવ્યા હતા અત્યારે. શું કામ? કહેતા હતા કે મારે છે ને મારી મીરાની ઓફિસ જોવી છે. મારી મીરા બહુ કઈ જગ્યાએ કામ કરે છે, વધારે કામ તો નથી કરતી ને. હું જરાક એકવાર એની ઓફિસ જોઈ લઉં ને તો મને શાંતિ થઈ જાય. વધારે કામ કરાવતા હોય ને તો ત્યાંથી પકડીને ઘરે લઈ આવો ને કામ જ નથી કરવા દેવી 9 મહિના. ચાલ હવે આપણે મોડું થાય. હા ચલો, મારે મોડું થાય છે, પછી મળીએ આપણે. પણ સાંભળો બાપ, મને તો ખબર નહોતી એટલે મેં કઈ વાત નથી કરી. દામિની બેન, એ ગરડું માણસ છે, એની વાતોમાં બહુ ધ્યાન નહીં આપવાનું તમારે. ચલો હવે, મને બહુ ચક્કર આવે છે. પછી ચાલ, મળીએ. ચાલ. સારું હું જાઉં છું. હા, ચાલો. જાઓ, હે ને. ટેક કેર. હા. સાંભળ્યું? આ તારી માં, એને ત્યાં જઈને પૂછવાની શું જરૂર હતી કે મારી ઓફિસ ક્યાં છે એમ? હવે પૂછી લીધું એમાં થઈ શું ગયું? થઈ શું ગયું એમ? જો સીધી એવી એક જ વાત છે, મારી પંચાયત કરવાની કોઈ જરૂર નથી. આજે ઓફિસનું પૂછ્યું છે, ખબર નહીં કાલે બીજું બધું પૂછશે. એક કામ કર, તું છે ને આ તારી માને ગામડે મોકલી દે. અહીંયા રાખવી જ નથી એને મારે. એવું કાંઈ નહીં થાય. હા, આ ખોટી હોશિયારી નહીં માર. અને મને પણ ખબર છે આ ઓછો પાવર બતાવતી હોય તો આ તારો પાવર બતાવે જ ને એમાં તે તારે ભોગવવું પડે છે. મારે ભોગવવું પડે છે કે તમે લોકો મારી ઇન્ક્વાયરીઓ કરતા ફરો છો? જો હવે તારી માં સામે તારી સાથે આવું વર્તન કરું ને એના કરતાં બેટર છે કે એને ટાઈમસર ગામડે મોકલી દે. સમજ્યો? ગામડે નહીં જાય. મારા મમ્મી જિદ્દી છે. અને અચ્છા. તને ખબર જ છે ને કે કોઈની વાત નહીં માને. ઠીક છે, તો પછી માં દીકરો તમારો રહેવાનો બંદોબસ્ત કરી લો. બીકોઝ મકાન મારા નામ પર છે, ગાડી મારા નામ પર છે, અને હું કમાઈને લઈ આવું ને ત્યારે ખાવા મળે છે. આ તારા મસાલાના પૈસા પણ હું તને આપું છું. હા, તો તું પણ મારા નામે ચરી ખાય છે ને. આ હું છું ને એટલા માટે તું સેફ છે. બાકી તું તે હા મારા નામનું મંગલસૂત્ર ન પહેર્યું હોત ને તો ગામ આખી વાતો કરત, અને કેવી વાતો કરત ને તું સહન પણ ન કરી શકત. સમજી લે એટલામાં. બસ હવે, તારા નામ પર હું ચરી ખાઉં છું કે મારા નામ પર તું? અરે શુકર કર ભગવાનનો કે મારા જેવી પત્ની મળી છે. આ આખા ગામમાં વટથી જે ફરે છે ને એ મારા ઉપર ફરે છે. સમજો ને? આમ જોવા જાય તો તું ભટકાની જ છો મને, પણ આ તો મારે કોઈને કહેવાય નહીં ને. અને બધાના મોઢે ખાલી ખોટું હસીને રહેવું પડે છે. અને તું બધાના મોઢે તો એટલી સારી બને છે ને. હા, પતિના વખાણ કરે છે ત્યારે જરાક પણ તને આમ દયા જેવું નથી આવતું? તારા દિલમાં કંઈ થતું નથી? હા, કે આવા ખોટા વખાણ તારાથી આવે છે કેવી રીતે? તને ખબર છે ને કે મારા ઉપર આવી જાવ ને તો હું મારા પરિવારને પણ મારો નથી માનતી.
મને ફક્ત નામથી મતલબ છે, પૈસાથી મતલબ છે. સંબંધોનું શું છે એ તો હું ગમે ત્યાં બનાવી લઈશ. ચાવી લાવ. સંબંધ બનાવી લઈશ ને? સંબંધ બગડી પણ જતા વાર નહીં લાગે. હા, સંબંધનો પાવર, પૈસાનો પાવર ને હા એટીટ્યુડ છે ને એ ક્યારે વિખાઈ જાય ને એની ખબર પણ નહીં પડે તને. તું ભૂલે છે કે માદી કે અત્યારે મારા સારા દિવસો જાય છે? તો ભગવાન પાસે પ્રાર્થના કર કે આ મારા સારા દિવસો છે ને એ તારા પણ સારા દિવસો બનીને રહે. બાકી યાદ છે ને કે હું શું કરી શકું? આ બધી ખબર છે. હવે આ જાવું નથી. ક્યાં આ ચાવી લઈને વહી ગઈ? ક્યાંય નથી આવું મારે. હવે મારે ગલ્લે જવું છે. લાવ. જો આદિ, આજે હું જાઉં છું ગામડે, પણ જતાં પહેલાં મારે તારી સાથે થોડી અગત્યની વાતો કરવી છે અને 2-3 તને સલાહ પણ આપી છે બેટા. આપી દો ને. એમ પણ સલાહ તો લેવાની હું ના જ ન પાડું. જો બેટા, ખોટું ન લગાડતો, પણ આ ઘરમાં જે કંઈ પણ બની રહ્યું છે ને એમાં વાંક તારો પણ છે. મમ્મી, હું તમને ક્યાં કહું છું કે ગામડે જાઓ? હા, અને આ બધી વાતમાં વાંક મારો ક્યાંથી આવ્યો? તારો નથી તો કોનો છે? તું જ વિચાર કર ને. હા, તું જ વિચાર કર. હા, તું સરખું કમાતો નથી, તારા ધંધા સરખા ચાલતા નથી, એટલે વહુએ કમાવા જવું પડે છે, આ ઘર ચલાવવું પડે છે. મને બધી ખબર છે. એ તને રૂપિયા આપે છે એટલે તને દબડાવે છે અને તું એનો દબાયેલો રહે છે પણ. હા, મારી આગળ જાહેર નથી કરતો એ વાત અલગ છે, પણ હું બધી વાત જાણું છું કે આપણા ઘરમાં કઈ જગ્યાએ કઈ ઘટના બની રહી છે. જો એવું કંઈ નથી. હા, 2 પૈસા લાવે છે તો ભલે ને મહેનત કરે છે ને, અને એમાં ખોટું શું છે? આ ઘરે બેસી રહેવું એના કરતાં સારું છે કે થોડું કામ કરે. કમાવા જાય ને એનો મને વાંધો નથી, પણ તું તારી જવાબદારીમાંથી છટકે છે ને એનો મને વાંધો છે. અરે, તું સરખી રીતે ધંધો કર, તું સારી નોકરી કર, તો પછી આ વહુએ આ બધું કરવું જ ન પડે. અત્યારે એને પ્રેગ્નન્સી રહી છે, હવે એ કામે જાય છે, તું રોકી નથી શકતો, કારણ કે કઈ રીતે રોકે? નહીતર કાલે ઉઠીને ઘરના ખર્ચા કઈ રીતે ચલાવશો? ખર્ચાની કોઈ ચિંતા જ નથી. ખર્ચો તો હું ગમે ત્યાંથી એડજસ્ટ કરી જ લઉં, પણ આ કેવું છે કે હવે એનાથી કામ કરેલું હોય ને એટલે ઘરના કામ ન થઈ શકે. તું ગમે એટલી વાતને ગોળ ગોળ ફરાવ, પણ મને ખબર છે કે આ વસ્તુ શક્ય નથી. આ વસ્તુ શક્ય બનશે જ નહીં. તમે ગામડે જાઓ છો તો શાંતિથી જાઓ ને. શું કામ આટલી બધી ચિંતાઓ સાથે લઈને જાઓ છો? ચિંતા રહે ને બેટા. મારો દીકરો સરખું કામ નથી કરતો, નથી કમાતો, બાયડી નીચે દબાઈને રહે છે, બાયડી જેમ ચલવે છે એમ ચાલવું પડે છે, તો ચિંતા તો રહે ને. અને ખાસ કરીને આ ગામડે જાઉં છું ને હે કામ અર્થે જાઉં છું, પણ અહીંયા મીરા વહુનું ધ્યાન રાખજો, કારણ કે 2 વખત તો આવી ઘટનાઓ બની ગઈ છે. જ્યારે એને મહિના રહ્યા ત્યારે કંઈક ને કંઈક રીતે એનું પીંડું વળી જ ગયું છે. હવે મમ્મી, એવું કંઈ નહીં થાય એવું તો બિલકુલ નહીં વિચારતા. અને રહી વાત તો હું એને કહી દઈશ કે હવે થોડા સમય મતલબમાં નોકરી મૂકી દો બસ. હા, જોઉં છું ને, પણ જો મીરા વહુ છે ને એના 2 ચહેરા છે. તું માને કે ન માને, એ તારી સાથે અલગ રહે છે, મારી સાથે અલગ રહે છે, અને ખાસ કરીને આપણા ઘર સાથે જે વર્તન કરી રહી છે ને એના પરથી મને તો ડાઉટ જાય છે કંઈક તો ઊંધું છે. તમારી ભૂલ થાય છે. 2 ચહેરા ને 3 ચહેરા છે. હા, તમારી સાથેનો વ્યવહાર અલગ, મારી સાથેનો વ્યવહાર અલગ, અને આમ જનતા માટેનો વ્યવહાર અલગ. અચ્છા, એવું તને ખબર જ છે કે તારી બાયડીના વ્યવહાર આવા છે, છતાંય તારે એને પ્રોત્સાહન આપવું છે, તારે એના નીચે દબાઈને રહેવું છે, પણ તું મરદ બનીને એને ઘરમાં બેસાડીને નહીં ખવડાવે નહીં? એ હોશિયાર છે અને બહાદુર પણ. જુઓ, એમ ડરપોક છે. હા, બોલે એવું કંઈ કરી ન શકે, પણ શું કે એ જ્યારે બોલતી હોય ત્યારે એને સાથ આપું છું. અને મને ખબર છે કે અંદર ખાને એ દબાયેલી જ છે અને પોચા હૃદયની માણસ છે. આ સામે પડઘો પડે ને તો ભાગતા પહેલા તો તમે એને જ જોશો. મુઠ્ઠી વાળીને ભાગી જાય એવી છે. હા, સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તે. પણ આ તારી પીઠ પાછળ કઈ
રમત ન રમાતી હોય ને એનું જરા ધ્યાન આપજે. હા, એવું તમે વિચારી પણ કેવી રીતે શકો? એવું કંઈ નથી. વિચારતી નથી, એવું હશે અને એવું છે બેટા. મારો ફોન ચાલુ જ હોય કન્ટિન્યુ. હા, એ મને ફોન કર્યા કરે, હું એને કરું. હા, બંને અમે છે ને નવરા પડ્યા નથી કે ફોન કર્યો નથી. બોલો, હવે બીજું કંઈ જાણવું છે? અરે ના ના, મારે એવું બીજું કંઈ નથી જાણવું. મારે તો એ જાણવું છે કે બેટા આ તારી બૈરી જે કામના બાને ઘડીકમાં મિટિંગમાં પૂના જાય, ઘડીકમાં અમદાવાદ જાય, ઘડીકમાં અહીંયા, એવી તો કયા કામ તૂટી પડે છે એની કંપનીમાં કે એના વગર કામ ચાલતું જ નથી? અલગ અલગ બધા જ કામ હોય. હવે એનું કામ એ ટાઈપનું છે કે બધા સાથે મિટિંગો કરવાની, એ લોકો બધા ક્લાયન્ટને મળીને એની સાથે વાતો કરે, કંપનીની બધી માહિતી આપે અને એ લોકો વધારે માલ ખરીદે. એટલે એની કંપનીમાં એના સિવાય કોઈ બીજું છે જ નહીં. જ્યારે હોય ત્યારે ઓફિસ ઓફિસ ઓફિસ, બીજો કોઈ ધંધો જ નથી. પણ આ જાય ને તો બોસને આના ઉપર એટલો ભરોસો છે ને કે આ જાય એટલે કામ લઈને જ આવે. બાકી છે ને બીજા ઘણા બધા છે પણ એ કોઈ કામ નથી લાવતા. અને આ જ્યારે જ્યાં ગઈ છે ને ત્યાંથી કામ લઈને જ આવી છે અને પાછી કમિશન લઈને આવે જુદું. હા, આ કમિશન જ તને વાલું લાગે છે ને? બીજું તને વાલું શું લાગે છે? કમિશન આવે છે એટલે બેટા તને તારી બૈરીની નોકરી વાલી લાગે છે. એનો સીધો હિસાબ છે. હા, છે ને ક્લાયન્ટ એના હાથમાં જ હોય ને છતાંય બોસને ફોન કરીને કહે કે હું આ ક્લાયન્ટ સાથે વાત કરું છું. સામે પહેલા ક્લાયન્ટને ફોન કરે કે જો આ જગ્યાએ નક્કી કરું છું તમારું, હા, પણ તમે કોઈને કહેતા નહીં. એટલે પછી ક્લાયન્ટ ત્યાંથી માની જાય, બોસ અહીંયા માની જાય, બંનેને ભેગા કરી દે અને પછી વચ્ચેથી માલ ખાઈ લે. બરાબર. ચાલાકી તો બહુ છે પણ એની ચાલાકીમાં તું ન ફસાતો. મારી અત્યારે 11 વાગ્યાની બસ છે, હું નીકળું છું. હા તો કંઈ વાંધો નહીં, પણ આ સવારમાં તમારે જવાની શું જરૂર હતી? જવું પડે એમ છે, કહ્યું ને. હા સારું, કંઈ વાંધો નહીં. હા, ધ્યાનથી જજો. જય શ્રી કૃષ્ણ. રિક્ષામાં જતા રહેશો ને? હા હા, જતી રહીશ ને. આ મોટી ગાડી તો એ લઈ ગઈ છે હા. અને ટુ વ્હીલ ઉપર તમને ફાવે ન ન ફાવે? ફાવે. હા, મોટી ગાડી તારી બાયડીએ જ લીધી છે ને, એટલે તારી બાયડી સિવાય બીજું કોઈ નહીં વાપરી શકે. તારા હાથમાં તો ક્યારેક ક્યારેક પેલું કે ને ગેરેજમાં લઈ જજો, સાફ સફાઈ કરી દેજો, એના માટે આપે છે. સારું છે એટલું તો આપે છે. આ સિક્કા પડે છે ને. હમ છે તો નહીં આજુબાજુમાં. હા, આમ પણ કહેતી તો હતી કે આજે ઘરે કોઈ નથી. હા, સાસુમાં ગામડે જવાના છે ને હસબન્ડ બહાર છે. આજે ખરો મોકો છે, મેળ આવશે. એક મિનિટ. હા જી. અહીંયા કોનું કામ છે? આ મીરા મેડમનું જ ઘર છે ને? હા, એમનું જ ઘર છે. પણ તમે કોણ છો? જોવો, હું એમની બાજુમાં રહું છું અને તમને ક્યારેય જોયા નહીં. ના જ જોયો હોય ને, એમની સાથે ઓફિસમાં કામ કરું છું એટલે ઓફિસનું કામ હતું એટલે. હા, તમે લોકોએ તો લોહી પીધું છે. અરે બિચારીને સારા દિવસો જાય છે અને તો પણ અહીંયા ઘરે આવીને કામ કરાવો છો. જરીક તો શરમ કરો. ઓફિસમાં તો તમારા લોકોનું એટલું કામ કરે છે, હવે તમારે ઘરે કામ કરવું છે? ઓ તમે જરા શાંતિ રાખો. ઘરે કામ કરવા નથી આવ્યો પણ થોડું ઘણું અમારું સેટલમેન્ટ વિખાયું છે એટલે એના માટે આવ્યો છું. એમાં એવું છે કે બધો વહીવટ ઓફિસનો એમના માથે જ છે એટલે એ ના આવે તો બધો વહીવટ વિખાઈ જાય ને. પણ તમને જરાક તો શરમ આવી જોઈએ કે નહીં? અરે ગમે ત્યાં ગમે એના ઘરે પહોંચી જાઓ છો. માની લીધું કે હા મીરા ભાભી તમારે ત્યાં કામે આવે છે, એનો મતલબ એમ નહીં કે તમે ઘરે પહોંચી જાઓ. અરે અત્યારે એ ઘરે એકલા છે, શરમ નથી આવતી કે એકલી સ્ત્રી ઘરે હોય ને તમે ઘરે જાઓ છો? ના ના, એવું કઈ નથી. મને તો ખ્યાલ પણ નથી કે ઘરમાં એકલા છે. હા, તમે કોઈ ચોર તો નથી ને? અરે ચોર ક્યાંથી? મને જોતા ચોર જેવો લાગુ છું? અરે જુઓ તો ખરા, એકદમ પ્રોફેશનલ વ્યક્તિ છું, ઓફિસમાં કામ. ના 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 ના, મેં છે ને ક્રાઇમ પેટ્રોલમાં જોયો તો એપિસોડ. એમાં છે ને આવી રીતે મસ્ત સૂટ બૂટ પહેરીને જાય અને જ્યાં જવાના હોય ને ત્યાંની બધી ડિટેલ લઈ રાખે કે આ ફેમિલીમાં એટલા લોકો રહે છે, હા કામ કરે છે, આ બધાના નામ છે અને પછી જ્યારે ઘરે કોઈ ના હોય ને ત્યારે ચોરી કરી નાખે અને જો કોઈ જોઈ જાય ને તો મર્ડર કરી નાખે. નક્કી તમે એ જ છો? તો તમને શું લાગે છે
તમારું મર્ડર થવાનું છે એમ જ ને હા? મારું મર્ડર શું તમે કામ તો થાય? કહો છો કોઈ જોઈ જાય તો મર્ડર કરી નાખે. અરે જો શાંતિ રાખો. સોસાયટી વચ્ચે તમે આવી રીતે જોર જોરથી બોલો નહીં. તમને શું લાગે છે કે હું તમારાથી ડરી જઈશ એમ? બિલકુલ નહીં. હમણાં છે ને બધાને ભેગા કરું છું એટલે તમને ખબર પડશે. જો અરે તમારી એકદમ- હિંમત કેમ થઈ? અરે અરે કોઈ શાંતિ આ બચાવ! શાંતિ અરે શાંતિ કોઈ- શાંતિ રાખો. અરે પણ કોઈ છે જલ્દી બહાર આવો. જો ચોર આવ્યો ચોર. હું મર્ડર કરી નાખીશ તમારું. શાંતિ રાખો ને. ભાભી આમ ઉતર્યો. ભાભી આમ ઉતર્યો. અરે પણ શું છે દામિની શું છે? અરે પણ ન્યા જાઓ માં ચક્કુ મારી દેશે. આ ચોર છે. અમને સમજાવો ને. કોણ છો? શું કોણ છો? હું તમારો અરે ભાભી, હું કહું છું ઓફિસમાં ને. કામ કરતો જોયું? ભાભી તો ઓળખતા જ નથી તમને. તો તમે ક્યાંથી કામ કરો? ઓળખે છે મને. અમારે બીજી બ્રાન્ચમાં હશો એટલે ઓળખતી નહીં હોય. હાય. હા બીજી ભાભી. બ્રાન્ચમાંથી જ આવ્યો છું. તો જો તમારે ડરવાની જરૂર નથી. હું તમારી હારે છું. હમણાં છે ને બધાને બૂમ પાડીને આપણે બોલાવી લઈએ. તું મર્ડર કરાવીશ મારું પાક્કું છે. બોલાવી લે. કેમ પણ? ચૂપ. ઓળખે છે મને. તમે અહીંયા મારા ઘર સુધી શું કામ આવ્યા? ઓફિસના કામ માટે જ આવ્યો હતો. જોયું? આ ઘણા સમયથી મને વાત કરી લેવા દેશો. પહેલા અમારી વાત અમે પતાવી દઈએ. 1 મિનિટ. એમ રાખ્યું હતું પણ તો પણ શાંત તો રહેતા જ નથી મેડમ. જુઓ જુઓ આ છે ને હે! થોડી ઓફિસની પર્સનલ વાત કરવી છે. હા અમે પર્સનલ વાત કરી શકીએ ને અમારી રીતે. હા ભાભી, તમે પાકું ઓળખો છો ને અમને? બાકી મને કહી દેજો. તમારે જવું હોય તો જઈ શકો. અમે વાત કરી લઈશું. સારું. પણ એવું લાગે ને તો મને જરીક ફોન કરી ના ના દેજો. ના ના તમે ઊભા જ રહો અને અહીંયા જુઓ અમે શું વાત કરીએ છીએ. હા? પછી જજો. 1 મિનિટ. કોઈ વ્યક્તિ મર્ડર કરવા આવ્યો હોય તો આટલી વાર ચર્ચા કરે અને મને ટાઈમ આપે કે હા તમારી ફ્રેન્ડને બોલાવી લો પછી મર્ડર કરીશ. નહીં ને? અને એક કામ કરું, હું છે ને તમારી સાથે રહું. જ્યાં સુધી તમારું કામ નહીં પતે ને ત્યાં સુધી આની માથે ઊભી રહીશ. દામિની જઈ શકે? હું જાઉં છું. પાછા ઘરમાં ના આવતા પૂછ્યા વગર. હા ચૂપ મારી રહેશો રીતે થોડી વાર તમે પ્લીઝ. જાય છે ને મારી ફ્રેન્ડ જાય છે એ મારી બધી જ વાત માને છે. માણસ ને હા તો હું જતી જા. હા, જાઉં છું. પારકી પંચાયત પણ દેવાંગ વોટ ઇઝ ધીસ? ઘરે આવવાની શું જરૂર હતી તારે? આ સોસાયટીમાં કોઈ જોઈ જશે ને તો ઢંઢેરો પીટાઈ જશે. જો આ ઘણા સમયથી તું ફોન નથી ઉપાડતી, સરખા જવાબ પણ નથી આપતી. અને આમ પણ આ ઘણા સમયથી મળ્યા નથી એટલે મને થયું કે તને મળવા આવું. દેવાંગ સમજવાની કોશિશ કર. એક તો મારી સાસુ હજુ ગઈ જ છે ગામડે અને એ ગઈ ને ત્યાર પછી આદિનું વર્તન પણ મારા પ્રત્યે બદલી ગયું છે અને શાંતિથી રહેવા દેવા માંગતો હોય ને તો બીજી વાર હવે ઘરે નહીં આવતો. એક કામ કરીએ, આ ઓલી ક્યારની અહીંયા જ જોઈ રહી છે, હજી ઊભી છે પારકી પંચાયત. આપણે અંદર જઈને વાત કરીએ. દેવાંગ પ્લીઝ. એ છે ને આખી સોસાયટીમાં સૌથી મોટી ચમચી છે. આખી સોસાયટીમાં વાતો ન ફેલાવી હોય ને તો તું અત્યારે જા. હું થોડી વારમાં ઓફિસ આવીને મળું છું તને. હા ઠીક છે, પણ તને ખબર છે ને તું મળવા ના આવે અથવા તો ઓફિસે ના આવે તો ધીમે બોલીશ. કામકાજ બધા અટવાઈ જાય છે, ક્લાયન્ટો બધા રખડી જાય છે. હા એટલે જલ્દી આવજે. હા હા ઓકે બાય. ઓકે મળીએ. હા. બાય. આદિ આ બધું શું છે? શું? આ કપડાં સવારના અહીંયા ને અહીંયા પડ્યા છે. આ વસ્તુઓ બધી અહીંયા ને અહીંયા પડી છે. તું કરે છે શું? ગેમ રમતો હતો. કેમ? શું બોલ્યો તું? અરે મારું માથું દુખતું હતું એટલે સૂતો હતો શાંતિથી. અચ્છા આ આખો દિવસ કરે છે શું? ગેમ રમવાની, મસાલા ખાવાના, રખડવાનું, ભટકવાનું. આ સવારનું બેડ ઉપર બધું આમને મૂકીને ગઈ હોય તો બધું ઉપડાતું નથી? અરે મારે ક્યાં ઉપાડવું? તું મૂકીને ગઈ હોય તો અડું તો પણ પ્રોબ્લેમ ને ન મૂકું તો પણ પ્રોબ્લેમ. તને તો બધી જગ્યાએ છે ને મારા વાંક જ દેખાતા હોય છે. તને છે ને મેં ફોન જ ખોટો આપ્યો છે. આજથી છે ને ઓલું સાદું ડબલું આવે ને નોકિયાનું એ વાપરજે. તેમાં સાપવાળી ગેમ આવે એ તો મને બહુ ગમે. હા તો રમજે. તું આમે ગેમ રમવા જ બેઠો છે ને? કઈ કામ ધંધો તો છે નહીં. પગ કચડ મારા દુખે છે મને. ઓહ મારા પગ દુખે છે? ઓફિસ એવું તો વળી તું શું કામ કરે છે કે બેઠા બેઠા તારા પગ દુખે? તું કહેવા શું માંગે છે? ઓફિસમાં 50 વખત
ઓફિસની બહાર જઈએ, ક્લાયન્ટ સાથે વાત કરીએ, ઊભા થઈએ, બેસીએ. અને જરૂરી છે કે માણસ ખેતી કરે તો જ એના પગ દુખે? હા, આ ત્યાં છે ને એસી છે, એસીની હવા મને ઓછી ફાવે, એટલે એના હિસાબે પણ ઘણીવાર શરીર પકડાઈ જાય મારું. આખું શરીર તારું પકડાયેલું જ હોય છે, કોઈ દી સારું તો હોતું જ નથી. કાં તને માથું દુખતું હોય, કાં પેટમાં દુખતું હોય, કાં પગ દુખતો હોય, કાં આંખ દુખતી હોય. ક્યારે જીભ નથી દુખતી? તને ખબર છે ને કે તારે અને મારે એકબીજાની જરૂર છે, તો પછી શું કામ બહેસ કરે છે મારી સાથે? આ 5-10 મિનિટ સેવા કર એટલે હું શાંતિથી સૂઈ જાઉં. જમવાનું લઈ આવ્યું? મને એમ કે તું લઈને આવવાની છો. હવે હું જો લઈ આવું તો બે પાછું બગડે તો તું એમ કે પૈસા બગાડ જ બેઠો બેઠો. આ કામ કરી નાખ્યું હોત તો એમ કે મારી બધી વસ્તુઓ તે ક્યાં મૂકી દીધી, આમનેમ રહેવા દેવાની હતી. તું વર્ષોથી કામ કરે છે ને મારું. કપડાં કબાટમાં મૂકવાનો હોય, પર્સ અહીંયા ટેબલ પર મૂકવાનું હોય, બધા કામ તું જ કરે છે, છતાં પણ બાના શું કામ કાઢવાના? હા, મેં ચેક કર્યું તો 1 રૂપિયો નથી આમાં. હા તો મારું તો બધું ફોનમાં હોય ને, એટીએમ મારી સાથે હોય. ખબર છે કે પતિ લુખ્ખો છે એટલે હું કંઈ મૂકીને જાઉં નહીં ઘરે. હા, બહુ સારું. પણ મેં જોયું આમાં, હા, ચીગમો, વિમલ, રજનીગંધા આવું બધું ક્યારથી ચાલુ કર્યું છે? દારૂની બોટલ પણ હોય છે, પણ એ છે ને અહીંયા નથી રાખી, ગાડીમાં મૂકી છે. તારે શું કામ છે, હું શું કરું છે? પંચાયત મૂક અને મને એ કે આ કપડાં મશીનમાં કેમ નથી નાખ્યા? આ મશીન તારું મોઢું જોવા લીધું છે? મમ્મી ભલે દેશમાં ગયા, પણ એટલું યાદ રાખજે, આટલા દિવસ છે ને મને શાંતિથી જીવવા દેજે. આ મને સાવ પતાવી નથી નાખવાનો. તું કઈ પતિ જાય એવો છે નહીં, સમજી ગયો ને? પતિ છે ને તો પતિ થઈને રહે. ચાલ હવે પગ દબાવે છે કે નહીં? જો મારા હાથ દુખે છે, આ ગેમ રમતો અંગૂઠો જો ઠીક છે તો ઓછો પછી પડી ગયો. કાલે મસાલો પણ નહીં ખાતો. આ કાલે મસાલાના પૈસા આપીશ ને તું મસાલો ચોડીશ ને તો પણ અંગૂઠો દુખશે તારો. સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ કર. મારો મગજ જાય ને એ પેલા કામ કર. દબાવી આપીશ, ના નથી પાડતો. સારું, મારે પગ છોડ, માથું દબાવી દે. માથું દબાવી આપીશ, બધું કામ કરી નાખીશ. પણ મારી એક વાત સાંભળ, આ મારે છે ને થોડા પૈસાની જરૂર છે, એક ભાઈને આપવાના છે. અને તારી પાસે વધારે પૈસા હોય ને તો મને આપ, આપણે વ્યાજવે ચડાવી દઈએ. ભાઈ આવ્યા છે, 10% આપે છે. મને બોલાવવામાં મને ગુસ્સો આવે છે. મકાનના આપતા હું ભરું, ફોનના આપતા હું ભરું, ગાડીના આપતા. અરે તારા મસાલાના પૈસા હું તને આપું છું. શરમ કર, શું શરમ. થઈ ગયું? થઈ શું ગયું? તને એકને ખબર છે કે તું પૈસા આપે છે, હા? બીજા કોઈને ખબર છે? બીજા બધાને તું એમ જ કહે છે કે મારો પતિ આટલું રળે, આટલું કમાય, આટલું કરે, બરોબર છે? તો પછી એ સારું કહેવાય ને. અને હું તો તને એમ કહું છું કે હું તારો એહસાન જ માનું છું. માની લે તું ન કમાતી હોત ને હું કમાતો હોત તો આ બધું હું ન કરતો હોત. તારા બ્યુટી પાર્લરના ખર્ચા, તારા વાળના ખર્ચા, તારા નવા કપડાના ખર્ચા, આ તારા માગેલા, એટલે ગમે એ તું વસ્તુ હોય બધો ખર્ચો તો હું કરતો હોત ને. બંધ કર, તને તારા પૈસા મળી જશે. અત્યારે મહેરબાની કરીને જે કરવાનું છે ને એ કર. લાય ગળું દબાવી દઉં, એટલે હા માથું દબાવી દઉં. હમણાં કેમ તારું શરીર હાવ આમ બે ડોળાય થયું થઈ ગયું છે? બહારનું ખાવાનું ઓછું કર. આ ઘરેથી બનાવીને રસોઈ બનાવીને જવાય અને ટિફિન લેતું જવાય. મારી હાટું બનાવીને જવાય, બપોરની મારી ઉપાધિ નહીં. તને ઘરે શું કામ રાખ્યો છે? અમારા બાપને છે ને કરોડોની પ્રોપર્ટી છે, પણ ખબર નહીં મેં તારામાં શું જોયું ને લગ્ન કર્યા તારી સાથે. હવે ચૂપચાપ કામ કર, નહીં તો કાલના પૈસા ગયા. પૈસા જોઈએ છે ને? પ્રેમ છે આપણો ગાંડી બંનેને. હા, આ બધું મૂકવું, બીજું તો શું કરું? વજન કેટલો છે? પગ દબું. વ્યવસ્થિત હાથ ચલાવાય, હાથમાં જોર નથી. દબાવતું એમ દબાવાય, પછી બહુ જોર લગાવે હાથ ભાંગી જાય. સારું ને? હું પછી તું કરજે કામ. તો કરું છું ને. દેખાય છે ને મને મસાલા ખાઈને ડાચું બગાડે છે. મમ્મી તમે હા હા, હું તમે અચાનક એટલે ઓળખો છો અમને? બોસ છે મારા. બીજી બ્રાન્ચ ચાલુ કરી હતી ઓફિસની, એ ઓફિસ આમણે જ મને કરી આપી છે. અચ્છા, અને હમણાંથી જે કામ વધારે આપતો હતો એ પણ હું જ આપતો હતો, કહી દે ને. હા, હું જ એમની ઓફિસનું બધું વર્ક હેન્ડલ કરતી હતી. પણ સર તમે અચાનક અહીંયા આવ્યા? તમારા સાસુમાં લાવ્યા છે અહીંયા. મમ્મી તમે આમને કેવી રીતે ઓળખો છો? અને અહીંયા થઈ ગઈ ઓળખાણ, થઈ ગઈ. હવે તમે એમને ત્યાં નોકરી કરતા તો ઓળખાણ કેમ ના થાય? આ
રોકાણ કરવું હોય તો હમણાં મારી પાસે પૈસા આવ્યા જ છે, તો કઈ નવી ઓફિસ ખોલવી હોય તો કહી દો મને. એકચ્યુઅલી મારે કહેવું પડે કે ક્યાંક રોકાણ કરવું હોય તો કહેજો. હમણાં નવા ક્લાયન્ટો આવ્યા છે. જો હા આપણે પછી નિરાતે વાત કરીશું આ બધી. જ્યારે ઘરે મહેમાન આવ્યા હોય ને ત્યારે આવી બધી વાતો સારી ન લાગે. આઈ મીન બિઝનેસની વાતો આપણે પછી મળીએ. હા હા બેસીએ. શું કામ, બેસીને જ વાત કરીએ. બેસો. ના ના બેસવાની ક્યાં જરૂર છે બેટા? આજે તો મારે થોડી ચોખવટ કરવી છે એટલે તો ઠેઠ ગામડેથી મારે અહીંયા આવવું પડ્યું. મમ્મીજી શું કામ કરો છો આવું બધું? તમે પછી વાત કરો ને મારી સાથે નિરાતે. કેમ તારા બોસ આવ્યા છે એટલે તને તકલીફ થતી હશે નહીં? બિચારી ગર્ભવતી છે, પ્રેગ્નેન્ટ છે મારી વહુ, એટલે કદાચ તમારા ફોન નહીં ઉપાડતી હોય, એટલે જ કદાચ તમારા ફોનના આન્સર નહીં આપતી હોય, એટલે જ કદાચ તમારી ઓફિસે નહીં આવતી હોય. આ શું બોલો છો તમે? હા શું બધું બરાબર બોલું છું, કઈ ખોટું નથી બોલતી બેટા. હા એના બોસની આવી બધી કમ્પ્લેનો છે, ફરિયાદ છે તારી બૈરી વિરુદ્ધ કે નોકરીએ નથી જતી સમયસર, કઈ કામ નથી કરતી, અને ખાસ તો બેટા વહુ બિચારી પ્રેગ્નેન્ટ છે. આપણને એમ કે એના બોસ એના પર એટલા બધા મહેરબાન છે કે એને લીવ આપશે, પ્રેગ્નન્સી લીવ. હા શહેરની ભાષામાં કહીએ તો. પણ એ તો આપવાની ના પાડતા હતા. એ તો એમ કહેતા હતા કે વહુ એક દિવસ જો ઓફિસ ન જાય ને તો એમનું મન નથી માનતું, કામમાં ચિત્ત નથી લાગતું, અને કંઈક વહુએ પણ એમની પાસે ઘણું બધું મંગાવ્યું છે. શું કહેતા હતા તમે? જો આપણે પછી નિરાતે વાત કરીશું ને. પછી શું? હા અત્યાર સુધી તમે જેમ ચલાવ્યું એમ ચાલ્યું ને આ ઘરમાં, તો હવે પછી શાનું? આ જવા દો ને મમ્મી. શું જવા દો? તે જવા દીધું, હવે કઈ નહીં જવા દેવાય. તો શું કરશો? સાંભળો તમારા બોસની જુબાની, તમારા કાળા કરતૂત સાંભળો. સરા સંભળાવી દો ને, મારી પાસે એટલો સમય નથી. હો હા તો કહી દઉં છું, એમાં મને શું પ્રોબ્લેમ છે? આમ પણ હા તમારો ઘરનો મામલો છે, તમારે શું કરવું શું નહીં તમે આપસમાં વાતચીત કરી શકો. એ બધું અમે પછી ફોડીશું. તારી સાથે મારી વહુએ શું કર્યું એ કે ને જરા. શરણ ઈચ્છા આવાજ. મારી પાસે પણ ઘણા બધા માણસો છે, એટલે શાંત. ઓ છે મારા. હા તો ગમે તે હોય, કોઈ ફરક નથી પડતો અહીંયા. એ તને ફરક પડતો હોય કે ના પડતો હોય, મમ્મી. જે વાત તે મને રસ્તામાં કરીને એ વાત આને કરને અને મારા દીકરાને જણાવ, એટલે સાચી હકીકતની જાણ થાય બધાને. દેવાંગ. આવે છે આ તમારી બહુ અમારે ત્યાં ઓફિસમાં કામ કરવા, અને માત્ર ઓફિસનું જ કામ નથી કરતી, બીજા ઘણા બધા કામકાજ સંભાળી લે છે. અને આમ પણ હા ઘણી બધી વખત તમારી વહુને મેં ઘણા બધા ગિફ્ટો પણ આપ્યા છે. આ ગિફ્ટ આપ્યા છે એટલું જ નહીં, આ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર પણ મેં જ કર્યા છે. પૂછી લો એમને. જો ને તબિયત ખરાબ છે મારી, આપણે પછી વાત કરીએ ને. તબિયત ખરાબ છે એની, અને તમે આ શું વાત કરી રહ્યા છો? આવી ખોટી વાતો નહીં કરવાની, નીકળો અહીંયાથી. અને મમ્મી તમે શું આ ખોટા માણસની વાતમાં આવી જાવ છો? ખોટો હું નથી, ખોટી છે આ તમારી લાડકડી પત્ની. આ તમને છે ને ભોળવી રહી છે, અને તમને પૈસા મળે છે એટલે વાલું જ લાગે ને. આપણે પછી ફોન બધી શું કામ વાત નથી ઉપાડતી મારા? ફોન ઉપાડીને વાતચીત કરી શકે ને મારી સાથે. અને આમ પણ આ તારી લીધે મારે બીજા ઘણા બધા કામકાજ અટવાઈ ગયા છે, ખબર નથી પડતી. અરે બાળમાં ગયું તમારું કામ. આ તમારું કામ કરી કરીને મારી પત્નીને હાવ સુકવાડી દીધી તમે તો. હે આ તું શાનો પાવર કરે છે? હા તારી પત્નીએ મારી જરૂરિયાત પૂરી કરી હતી, અને એની સામે મેં પણ એની જરૂરિયાત પૂરી કરી છે. અમારે કોઈ કામની જરૂર નહોતી. આ તો છે ને મારે એને કામ કરવાનો શોખ હતો એટલે મોકલતો તો, સમજી લેજે ભાઈ. હા અરે તારી આંખ સામે આટલું આનો બોસ કહી રહ્યો છે, છતાંય તને કોઈ ફરક નથી પડી રહ્યો. નો જ બોલે ને. ખર્ચા પૂરા કર્યા છે મેં એના. અત્યાર સુધી તમારા ગગાને મેં પાલ્યો છે, અને તું તારી વસ્તુઓ તને પાછી મળી જશે. ચાલ નીકળ અહીંયાથી. વસ્તુઓ પાછી નથી જોઈતી. તારી અને મારી વચ્ચે જે ડીલ થઈ હતી ને એ ડીલ પૂરી કર. એ ડીલ હા છે ને, તું એનો ભાઈ છો અને એ તારી બેન. ઓ ભાઈ ભાઈ નો સંબંધ નથી અહીંયા. વિડીયો પડ્યા છે, જોવા છે તો બતાવી દો. વિડીયો અને ફોટોસ પણ છે અમારી પાસે. ખોટી હોશિયારી મારમાં, બરોબર છે? અને એક મિનિટ, હજી વિશ્વાસ નથી ને? હજુ એક વ્યક્તિને બોલાવી જ લઉં. તું જોઈ લે, સાંભળી લે, એટલે બેટા તને પૂરેપૂરી હકીકતની જાણ થઈ જાય. અરે આવા માણસો જેવા હોય. આ બચારી ભાઈ ભાઈ કરીને ત્યાં કામ કરતી હતી ને આ છે ને આ બધા નકામા માણસો હોય. અચ્છા નકામો છું ને? હા નકામો છું ને? બધા પ્રૂફ પડ્યા છે મારી પાસે. એક કામ કરું છું, આ જેટલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા છે ને મને મારા પૈસા પાછા આપી દે. ચાલ
નકામો માણસ છું ને એ પૈસા બોલ પાછા- નકામો માણસ છું ને હું હા નકામો માણસ છું ને આપી દઈશ કીધું ને તારી બધી વસ્તુઓ તને મળી જશે પાછી આજે આ મળી જાય અત્યારે ભવાડા કરવાની કોઈ જરૂર નથી. એક મિનિટ પવાડા થઈ ગયા છે, હવે શું નથી કરવાની? મારા દીકરાની જિંદગી તે બરબાદ કરી છે. અરે નમાલો બનાવી દીધો છે, સારો એવો કમાતો હતો એને ઘર કુકડો બનાવી દીધો છે. હજુ હુકમનો એકો બાકી છે. હ જેની આગળ બહુ રોદડા રડતી હતી ને એ બાકી છે હુકમનો એકો. આવશો જરા અંદર. હવે કોણ છે? આવે એટલે જોઈ લેજે ને, આંખો બંધ નથી ને તારી, ખુલ્લી છે ને? જે હોય તે પાડોશી આવો. પાડોશી નહીં, તારી સો કોલ્ડ પત્નીની બેસ્ટ ફ્રેન્ડ, જેને એની અથી સુધીની ખબર હતી. એટલે કઈ રીતે જેટલું આને કહ્યું ને કેટલું આને ખબર હતી. અને આ ઘરની વિરુદ્ધ હું ખરાબ તું ખરાબ આખું ઘર ખરાબ એ બધા જ ચિતરડા ભમાડા એની ફ્રેન્ડ આગળ કર્યા છે. આ બધી વાતનો શું મતલબ છે? મતલબ ને બેટા, હું કહું છું ને આંટી, આ તમારી પત્ની છે ને પેલા મને પણ બહુ સારી લાગતી હતી. મને થયું કે આ તમારા મમ્મી એટલો બધો ત્રાસ આપે છે, આ બેવાર અપોષણ થઈ ગયા એટલે એમનો કઈ વાંક જ નથી. આ તો બધું ભગવાનના હાથની વાત છે. આમાં આંટી વાડી ઘડીએ ભાભીને શું કામ કહે છે? પણ સમયની સાથે આંટીએ બધી વાત મને કરી દીધી. અને જ્યારે તમે અહીંયા બહાર આવ્યા હતા ને ત્યારે પણ જાણી જોઈને હું આવી હતી તમારી જાસૂસી કરવા માટે. તમે ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળો છો, A to Z ડિટેલ્સ મારી પાસે છે. અને કઈ હોટલમાં જાઓ છો, કઈ હોટલમાંથી બહાર નીકળો છો, આ બધા ડેટા છે મારી પાસે. મારે શું કરવા છે યાર? રઘાને ફોન કરું છું હમણાં. તમને બધાનો વારો ન પાડે તો કેજો. હા, તમે બધા આવી રીતે નહીં સમજો. અમારી ઉપર આરોપ નાખવા બેટા મારી પત્નીનું નામ લ્યો છો ખોટે ખોટું. હે પણ તો એકવાર જોઈ લો ને. હા, તું જરા ચિંતા ન કરતી. આ બધા તને દબાવવાની કોશિશ કરે છે, પણ આપણને હું તને ઓળખું છું ને સારી રીતે. બસ તારે કોઈને કઈ સાબિતી આપવાની જરૂર નથી. હાલો નીકળો. સાબિતી આપે કે ના આપે, મને મેં મોકલેલા પૈસા અને સોનાની વસ્તુઓ પાછી આપી દે છે. મને પૂછીને નહીંતર આપી બધા ફોટા અને પ્રૂફ છે મારી પાસે. આ મને તે- પૂછીને આપી હતી. તો સમાજમાં ઇજ્જત અચ્છા! આપણું છે ને. એક મિનિટ, એટલે તારી બૈરી ક્યાંથી લાવે છે, શું લાવે છે એ જાણવાની તે તકેદારી જ ના લીધી? હા, તકેદારી શું લેવાની? કામ કર્યું છે મેં, અને કામ કરીને વસ્તુ લઈ આવું તો બરાબર જ છે ને? બરાબર બધું? છે. કયા કામના રૂપિયા આવે છે ને એ બધાને ખબર છે. એટલે વધારે હોશિયારી મારવાની જરૂર નથી. સમજી લેજે, અત્યારે હું ખુલ્લે ખુલ્લું કહીશ, દારૂ અને તારા બોસનું ચક્કર ચાલે છે. અમે આંટી એક મિનિટ, આમાં છે ને વાક તમારા દીકરાનો પણ છે. એટલી બધી વાતો કહી છે તો શું એવું તો બની જ ના શકે ને કે એક પતિને ખબર ના હોય પોતાની પત્ની ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે. આવી તો ખબર ના હોય તો એવું બને જ નહીં. હરામનું ખાવાની આદત પડી હોય ને. હા, મફતમાં ખાવા મળે છે. હું આદિ- મોકલું છું રૂપિયા તો જો ને. હાથી આ લોકોને અહીંયાથી બહાર કાઢો. એ જાવ ને. તબિયત ખરાબ છે જાઓ. મારી, પ્લીઝ. તમારા રૂપિયા મળી જશે. અને આભાર બેટા તારો કે તે મને સપોર્ટ કર્યો. એટલે આની બધા કાળા ચિઠ્ઠા બહાર આવ્યા. થેન્ક યુ. આવ્યા નહીં બહાર તો હું લાવીશ આના કાળા ચિઠ્ઠા. જો મને પૈસા ના મળ્યા ને તો ઇજ્જત આબરૂના ભવાડા કરાવી નાખીશ. તમારે જે કરાવો ને એ કરી શકો છો, કારણ કે આજથી હું મારા દીકરાને લઈને ગામડે જાઉં છું. હું ક્યાં આવું છું? પકડ તારો ફોન. જવું હોય ત્યાં આદિ- જજો. મને મમ્મી, મારા મમ્મી, પૈસા મારી વાત આદિ! સાંભળો. મમ્મી. અરે યાર, આ ડોશીને તો બહુ ઇનોસેન્ટ સમજતી હતી હું. આખી જિંદગી મેં એને ગાળો આપી છે કે એનામાં તો બુદ્ધિ જ નથી, એને તો ખબર નથી પડતી. પણ આ તો મારો ભાંડો ફોડીને જતી રહી. સારું છે કે બીજી ઓફિસનું સેટિંગ મેં પહેલાં જ કરી નાખ્યું છે. આ ઇન્કમ તો જોશે ને. તે વગરના લોકો